દીકરાઓ જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરની અંદર. દીકરાઓ અત્યારે આપણે સ્ટ્રક્ચર ઓફ એટમ ની હિસ્ટોરિક વાતમાં જે થોમ્સનના પરમાણુ નમૂના સુધી ચર્ચા કરી ગયા. રેડી? લાસ્ટ પોઈન્ટની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ફા બીટા ગેમા રેડિયેશનની પણ ચર્ચા કરી ગઈ. એકચ્યુઅલી ગેમા રેડિયેશનની હજી શોધ નહોતી થઈ કેમ કે ન્યુટ્રોનની શોધ નહોતી થઈ. પણ મેં તમને અગાઉ કહી દીધું કે ભાઈ આલ્ફા પાર્ટિકલ બીટા એટલે કે આલ્ફા રેડિયેશન બીટા રેડિયેશન ને ગામા રેડિયેશન શેના રેડિયેશન છે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. હવે આપણે જે 1880s એટલે કે 1880 ના દાયકાની જે વાતો કરતા હતા કે ભાઈ શરૂઆતમાં બેન્જામિન ફ્રેન્કલિનની કથની હતી, એના ઉપરથી જે થોમ્સનનો પ્રયોગ જોઈ ગયા, ઇલેક્ટ્રોનની શોધ જોઈ ગયા, પ્રોટોનની શોધ જોઈ ગયા, ઇવન E/m નો ગુણોત્તર જોઈ ગયા કે ભાઈ જે થોમ્સને છે એ કોઈ પણ પરમાણુનો વીજભાર શોધી નહોતો શક્યો, એને E/m નો ગુણોત્તર લીધો. એ ગુણોત્તરને આધારે કોઈ પણ પરમાણુ માટેનું વજન શોધી શકાયું અને ઇલેક્ટ્રોનનો વીજભાર છે મુલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટને આધારે શોધાયો. હવે જે થોમ્સનનો જે પરમાણુ નમૂનો હતો કે જેમને એને પ્લમ પુડિંગ મોડેલ અથવા તરબૂચ મોડેલ કીધું કે ભાઈ પરમાણુ છે નકોર ગોળો છે, એમાં સમગ્ર પરમાણુમાં દરેક દિશા એક સમાન રીતે ધન વીજભાર વહેંચાયેલો છે અને તેની ફરતે છે એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ચોંટેલા છે કે જે પરમાણુને ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ રાખે છે. પણ એ વાત ખોટી સાબિત થઈ કેમ કે જ્યારે જે થોમ્સનની આ વાત એટલે કે પરમાણુ અંગેની અભિધારણા આપવામાં આવી ત્યારે પોતે મેં કીધું કે જે થોમ્સન પોતે એના પરમાણુ નમૂનાથી સંતુષ્ટ નહોતો કેમ કે એને ખુદને એવું ફીલ થતું કે ભાઈ દરેક પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સિવાય હજી કોઈ ત્રીજો અવપરમાણવીય કણ અવેલેબલ હોઈ શકે છે. સાંભળજો, પ્રોટોન અને ઇલેક્ટ્રોન સિવાય હજી કોઈ ત્રીજો અવપરમાણવીય કણ હોઈ શકે છે. શું કરવાને? કેમ કે દરેક પરમાણુ માટે E/m નો ગુણોત્તર એઝ પર એક્સપેક્ટેશન, જેવું એક્સપેક્ટેશન એના કરતા વેરિએશન આવતું હતું, અલગ અલગ જોવા મળતા હતા. મતલબ પરમાણુના E/m નો ગુણોત્તર એમાં m એટલે દળ છે, એ દળ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સાપેક્ષે એ બેને જ ધ્યાનમાં રાખતા કેમ કે ન્યુટ્રોન તો ત્યારે શોધાણો નહોતો. એટલે E/m નો ગુણોત્તર કરવામાં આવે તો જે ગાણિતીય રીતે E/m જોવે એ અને પ્રેક્ટિકલી E/m ની વેલ્યુ અલગ મળતી. કારણ કે એમાં દળ પ્લસ માઇનસ જોવા મળતું દળમાં કેમ કે એમાં ન્યુટ્રોન અવેલેબલ હતો, પણ ત્યારે શોધ નહોતી થઈ. એટલે જે થોમ્સને પહેલાથી જ કીધું હતું કે આમાં કંઈક લોચો છે, E/m ના ગુણોત્તર દરેક પરમાણુ માટે સમાન એક સરખા એટલે કે જે ધારેલા મૂલ્ય પ્રમાણે ના આવતા. પછી ત્યાર પછીના સમયમાં જેમ્સ રુથરફોર્ડની વાત આવે તો જેમ્સ રુથરફોર્ડ જેને કહેવાય ને કે ધનાઢ્ય ધનિક સાયન્ટિસ્ટ હતો. પૈસે ટકે ખૂબ સુખી કેમ કે પોતે બિઝનેસમેન હતો અને પોતાની રેડિયો એક્ટિવિટીના બેઝ ઉપર એટલે કે રેડિયો એક્ટિવ સબસ્ટન્સીસના બેઝ ઉપર રિસર્ચ સેન્ટર હતું, પોતાની કંપની હતી. એની અંદર ઘણા સાયન્ટિસ્ટ પણ વર્ક કરતા, રિસર્ચ કરતા. એટલે એ સમયમાં જે એના જેને કહેવાય ને કે આસિસ્ટન્સ હોય એ લોકોએ રેડિયો એક્ટિવિટી ત્યારે રેડિયો એક્ટિવિટી પૂરજોશમાં શોધખોળ એના ઉપર ચાલુ હતી. એટલે ત્યારે એને હિલિયમ કેન્દ્રો આલ્ફા પાર્ટિકલનું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવ્યું પરમાણુ ઉપર અને એને જે થોમ્સનના પરમાણુ નમૂનાને સ્વીકારી અને અમુક તારણો એટલે કે અભિધારણાઓ બાંધી લીધી કે ભાઈ પરમાણુ છે નકોર ગોળો હોય અને સમગ્ર ધન વીજભાર છે આખા ગોળામાં એક સમાન રીતે જો વિસ્તરેલું હોય અને તેના ઉપર આલ્ફા પાર્ટિકલનો મારો ચલાવવામાં આવે તો આલ્ફા પાર્ટિકલ દ્વારા ઉત્પન્ન થતા આલ્ફા વિકિરણોનું વિચલન થાય. આ શું વાત છે એ તમને આકૃતિ દ્વારા સમજાવું, સાંભળો. જે થોમ્સન નો પરમાણુ નમૂનો એવો હતો કે ભાઈ પરમાણુ છે નકોર ગોળો છે. સાંભળજો, પરમાણુ કેવો છે? નકોર ગોળો છે. એટલે આખા ગોળામાં એક સમાન રીતે ધન ભાર વહેંચાયેલું હતું અને ઇલેક્ટ્રોન છે એ સમગ્ર પરમાણુમાં ચોંટેલું હતું, આવું એનું માનવું હતું અને પરમાણુ સરવાળે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ થઈ જતો. હવે જેમ્સ રુથરફોર્ડ અને એમના જે આસિસ્ટન્ટ હતા એમને શું કર્યું કે ભાઈ આલ્ફા પાર્ટિકલ, આલ્ફા કણ એટલે હિલિયમ કેન્દ્રો, હિલિયમ +2 એટલે કે હિલિયમ કેન્દ્ર. હવે એનું રેડિયેશન એપ્લાય કરવામાં આવે એટલે આ આલ્ફા વિકિરણનો મારો ચલાવવામાં આવે. આલ્ફા વિકિરણ એટલે આલ્ફા કણની કિરણાવલી જેને કહેવાય. આલ્ફા કણ એટલે સાંભળજો હિલિયમ કેન્દ્ર છે, ભૂલ ન ખાતા, અને ખૂબ જ તાકાતવાળો, ખૂબ જ ઉર્જાયુક્ત વિકિરણ છે. ઉર્જા ખૂબ જ વધારે ઉર્જા હોય હિલિયમ કેન્દ્રની. હવે તેમને શું વિચાર્યું કે ભાઈ આલ્ફા વિકિરણ છે એ ધન વીજભારિત વિકિરણ છે, વીજભારયુક્ત વિકિરણ છે, વીજભારિત વિકિરણ છે.
અને આ વીજભારિત વિકિરણ કયું વીજભારિત છે? ધન વીજભારિત વિકિરણ છે. એ ધન વીજભારિત વિકિરણને પરમાણુ ઉપર એપ્લાય કરવામાં આવે તો એ ધન વીજભારિત વિકિરણ છે એનું શું થઈ જવું જોઈએ? તો કે એ જ્યારે એ વિકિરણ નજીક આવે ત્યારે સંપૂર્ણપણે વિચલન થઈ જવું જોઈએ. અહીંયા આવે તો આમ વિચલન ભટકાઈને વિચલન થઈ જવું જોઈએ. તમને એમ થાય સર કેમ વિચલન થઈ જવું જોઈએ? એનું તમને આવું વિચલન થઈ જવું જોઈએ. દરેકે દરેક વિકિરણનું વિચલન થઈ જવું જોઈએ. કેમ ભાઈ? તો કે ભાઈ જે થોમ્સને તો એવું કીધું હતું કે પરમાણુ છે નકોર ગોળો છે. આ કેની માન્યતા હતી? જે થોમ્સન. બરાબર કે પરમાણુ છે નકોર ગોળો છે. જેટલા આલ્ફા વિકિરણો એના ઉપર આપાત કરશો તો આલ્ફા વિકિરણો છે ધન વીજભારિત વિકિરણ હોય. અને આ જે પરમાણુ છે એ નકોર ગોળો છે અને એ પણ ધન વીજભારિત ગોળો છે. એટલે ધન વીજભાર સમગ્ર પરમાણુમાં એક સમાન રીતે વિસ્તરેલો છે. અંદર કોઈ પોલાણ નથી. એટલે આલ્ફા કણ સીધો એની સાથે અથડાઈને વિચલન જ પામવો જોઈએ, જેને એમ કહેવાય ડેવિએશન થઈ જવું જોઈએ. બરાબર, ભટકાય અને પરમાણુનું વિચલન, આલ્ફા કણનું વિચલન થઈ જવું જોઈએ. આવી એની અભિધારણાઓ હતી પરમાણુ અંગેની, કેમ કે જે થોમ્સનને સ્વીકાર્યો હતો. હવે એને શું કર્યું કે પ્રાયોગિક ધોરણે એક્સપેરિમેન્ટ ચાલુ કર્યા અને એક્સપેરિમેન્ટ ચાલુ કરી અને સોનાનો પાતળો વરખ લીધો, જે એપ્રોક્સ 100 નેનોમીટરની જાડાઈ ધરાવતો એક સોનાનો વરખ લીધું. બરાબર, ખૂબ જ નાનું. હવે ટૂંકમાં છે ને ખૂબ જ પાતળો વરખ લીધો અને એ સોનાના વરખ ઉપરથી આલ્ફા પ્રકિરણનો મારો ચલાવવામાં આવ્યો. તો એક્સપેક્ટેશન એ લોકોનું એવું જ હતું કે જે ભાઈ સોનાના વરખ ઉપર જ્યારે હિલિયમ કેન્દ્રો એટલે કે હિલિયમના વિકિરણોને અથડાવશું તો એ બધા હિલિયમના વિકિરણો ભટકાઈને પાછા આવવા જોઈએ અને એનું વિચલન થઈ જવું જોઈએ, ક્યાંક ને ક્યાંક ફગી જવા જોઈએ, પણ આર પાર નીકળવા જોઈએ નહીં. કેમ ભાઈ? કારણ કે જો સોનાનું પાતળું વરખ લ્યો અને એમાં સોનાના પરમાણુઓ હોય, પરમાણુ છે તો નકોર ગોળા છે એટલે એમાં કોઈ વચ્ચે જગ્યા હશે નહીં અને આખું વરખ ધન વીજભારિત હશે અને હિલિયમ કેન્દ્ર પણ ધન વીજભારિત હોય. બરાબર, કેમ કે આલ્ફા કણ છે ધન વીજભારિત વિકિરણ છે. જે પ્રોટોનનું વિકિરણ નથી, તેનું વિકિરણ છે હિલિયમ કેન્દ્રનું. એટલે એની સાથે અથડાય એટલે ધન વીજભાર એકબીજાને શું કરશે? અપા કરશે, રિપલ્સન થાય ને. આ ધન વીજભાર એકબીજાને અપા કરશે અને ફગવી નાખે. એટલે વિકિરણો છે એ વિચલિત થઈ જાવ જોઈએ, ડેવિએટ થઈ જાવ જોઈએ, કોઈ આરપાર નીકળવું ન જોઈએ. આવું એનું એક્સપેક્ટેશન હતું. એટલે એ એક્સપેક્ટેશનને ધ્યાનમાં લઈ અને પ્રયોગની શરૂઆત કરી. અને દીકરાઓ પ્રયોગની શરૂઆત કરી અને ત્યારે અનએક્સપેક્ટેડ રિઝલ્ટ મળ્યું. શું હતું અનએક્સપેક્ટેડ રિઝલ્ટ એ આગળ જોઈએ. તો હવે દીકરા આપણે જોઈએ કે ભાઈ રુથરફોર્ડ અને તેમના આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ છે એવું જે થોમ્સનના પરમાણુ નું જે મોડેલ છે 100% સાચું છે એવું સ્વીકારી અને તેના ઉપર આલ્ફા પ્રકિરણનો મારો ચલાવવાનું ડિસાઈડ કર્યું. આલ્ફા પ્રકિરણ આલ્ફા વિકિરણનું રેડિયેશન. હવે એને એક્સપેક્ટેશન એવું રાખ્યું હતું કે ભાઈ ઓલમોસ્ટ રેડિયેશન છે એ અથડામણ પામી અને વિચલન પામશે, કેમ કે આલ્ફા પ્રકિરણ છે ધન વીજભારિત હોય અને પરમાણુનો ગોળ, એ પરમાણુ છે પણ નકોર ગોળો છે, ધન વીજભારિત ગોળો છે, એટલે એ એકબીજાને અપા કરશે અને દરેકે દરેક આલ્ફા વિકિરણ વિચલન પામવા જોઈએ. આવું એક્સપેક્ટેશન સાથે એક એક્સપેરિમેન્ટ કર્યું, જેની અંદર એને સોનાના વરખ લીધું. સોનાનું પાતળું પડ લીધું, જે એપ્રોક્સ 100 નેનોમીટરની જાડાઈ ધરાવતું પડ. 100 નેનોમીટર એટલે દીકરો બહુ પાતળું કહેવાય. બરાબર. હવે એક આલ્ફા રેડિયો એક્ટિવ સબસ્ટન્સ લીધો, જે એમાંથી આલ્ફા વિકિરણો ઉત્સર્જિત થતા. કેમ કે રેડિયો એક્ટિવિટી વિશે આપણે બહુ ડિટેલમાં ડિસ્કસ નથી કરવાનું, કેમ કે આપણે કેમેસ્ટ્રીમાં ન્યુક્લિયર કેમેસ્ટ્રીનો કોન્સેપ્ટ નીટમાંથી અને ઇવન JEE પણ કાઢી નાખેલો છે અને ગુજરાત બોર્ડ KNCERT કાઢી નાખ્યો છે. પણ તમારે એના વિશે ફિઝિક્સમાં ભણવાનું જરૂર આવશે દીકરાઓ. આ ચેપ્ટર એટલું ઇમ્પોર્ટન્ટ છે કે તમારે આ ચેપ્ટર ખાલી 11 સાયન્સમાં કેમેસ્ટ્રી પૂરતું જ નહીં, પણ 12 સાયન્સમાં ફિઝિક્સમાં પણ બેઠું ચેપ્ટર આવશે. તેની અંદર ઓલમોસ્ટ કોન્સેપ્ટ રિપીટ થવાના છે આગળ જે આપણે ભણશું તે. એટલે ધ્યાનમાં રાખજો, અત્યારે જેટલું આ ચેપ્ટર ક્લિયર હશે એટલું 12માના ફિઝિક્સનું આ ચેપ્ટર ઇઝીલી તમે કરી શકશો રિવિઝનમાં. બરાબર, જ્યારે 12મામાં સર ભણાવશે, 12માનું એ ચેપ્ટર જ્યારે સર ભણાવશે ત્યારે તમને આ ચેપ્ટર બહુ યુઝફુલ થશે. હવે શું થશે કે જ્યારે રેડિયોએક્ટિવ સબસ્ટન્સ સોર્સમાંથી જ્યારે આલ્ફા વિકિરણનો મારો ચલાવવામાં આવ્યો, એટલે આ થયો આલ્ફા વિકિરણનો મારો, એટલે આલ્ફા વિકિરણ. આ આલ્ફા વિકિરણ કેવું હોય? ધન વીજભારિત હિલિયમ કેન્દ્રોનું વિકિરણ. હવે એ જ્યારે આલ્ફા વિકિરણનો મારો ચલાવવામાં આવ્યો એટલે એક્સપેક્ટેશન શું હતું એ લોકોનું? કે ભાઈ દરેકે દરેક વિકિરણ છે એ શું થઈ જવું જોઈએ? વિચલન પામવું જોઈએ. એટલે જ્યારે એને આલ્ફા વિકિરણનો મારો ચલાવવામાં આવ્યો, આ સ્લિટ થ્રુ આરપાર પસાર કરવામાં આવ્યો, ત્યારે એને જે રિઝલ્ટ જોયું એ રિઝલ્ટ જોતા બધાની આંખો ફાટી ગઈ. એને એમ થયું, ઓહ આ શું?
જે થોમ્સનનો પરમાણુ નમૂનો સાવ ખોટો એને જે કરેલી વાત હતી એ વાતને આધારે પરિણામ જ ન મળ્યું. કેમ કે એને એવું કીધું કે પરમાણુ નકોર ગોળો હોય, ધન વીજભારિત ગોળો હોય, જો નકર ધન વીજભારિત ગોળો હોય તો બધા જ વિકિરણો અથડાઈને શું થઈ જવું જોઈએ, પાછા ફરવા જોઈએ. પણ મોટા ભાગના વિકિરણો શું થયા, આર પાર નીકળીને અહીંયા ઝબકારો આપ્યો. કેમ કે વિકિરણો દેખાતા કોઈને ન હોય. આલ્ફા રેડિયેશન દેખાશે કોઈને નહીં, એ વિઝિબલ નથી, ઇનવિઝિબલ રેડિયેશન છે. તો ખબર કેમ પડે કે આર પાર નીકળ્યા કે રેડિયેશન છે એ ડેવિએટ થયા, વિચલન થયા. તેને શું કર્યું, સોનાના વરખની ફરતે આ બાજુ છે ZNS નો પ્રસ્ફુરણ પડદો રાખી દીધો, બરાબર, ફ્લુરોસન્સ પ્લેટ જેને કહેવાય. એટલે ત્યાં એ રેડિયેશન જ્યારે જઈ અને ભટકાશે, એનર્જેટિક પાર્ટિકલ અથડામણ પામશે, એટલે ત્યાં ઇલેક્ટ્રોન એક્સાઇટ થઈ અને ઝબકારો આપશે. એટલે અહીંયા ઝબકારા જોવા મળે. એકચ્યુઅલી પ્રેક્ટિકલી વિચારો તો જે થોમ્સનની વાત છે એને તમે સ્વીકારો ને જે થોમ્સન સાચો હોત અને પરમાણુ નકોર ગોળો હોત તો એકય આલ્ફા વિકિરણ સીધે નો છે ને. કેમ કે ધન વીજભાર ને અપા કરશે તો આર પાર થોડી નીકળવા દે. આર પાર તો જ નીકળે, પરમાણુમાં વચ્ચે જગ્યા હોય, પોલાણ જ હોય તો જ, બરાબર. એટલે જે થોમ્સને કીધું કે પરમાણુ નકોર ગોળો છે, નકરો ધન વીજભાર દરેક દિશામાં એક સમાન રીતે વહેંચાયેલો છે, જો એવું હોત તો આલ્ફા વિકિરણ સીધું નીકળવું જ ન જોઈએ. પણ આમાં તો મોટા ભાગના વિકિરણો છે એ સીધા આર પાર નીકળી અને સીધા ઝબકારા જ આપવા માંડ્યા. ઓલમોસ્ટ વિકિરણો, ઓલમોસ્ટ જેને કહેવાય, ઓલમોસ્ટ અહીંયા બધે ઝબકારા મોટા ભાગના. એટલે અવલોકન શું મળ્યું તો કે ભાઈ આલ્ફા વિકિરણ નો મારો ચલાવતા મોટા ભાગના વિકિરણો એ પરમાણુ એટલે કે સોનાના વરખની આર પાર સીધા નીકળી ગયા. સીધા નીકળી ગયા એટલે ZNS ની પ્લેટ ઉપર ઝબકારા આપ્યા. અને કેટલા મોટા ભાગના, એટલે એપ્રોક્સ 99%, એટલે વિચાર તો ખરા, અંદાજિત 99% સીધા નીકળી ગયા. હવે વિચારો કે એવું એક્સપેક્ટેશન કર્યું હોય કે કઈ નીકળવું જ ન જોઈએ એની આર પાર, અને એને બદલે 99% સીધા નીકળી ગયા. તો વિચાર કરો કે એ કેવું અચંબિત થઈ જાય એમ કે આવું પરિણામ. કે જો જે થોમ્સને એવું કીધું કે પરમાણુ નકોર ગોળો છે, આલ્ફા વિકિરણ નીકળવો જ ન જોઈએ, બદલે બધા નીકળી ગયા ઓલમોસ્ટ. પણ પાછું એવું નથી કે બધા નીકળી ગયા. એકાદો ટકોમાંથી કોક એવા હતા કે જેનું વિચલન થયું. એટલે અમુક વિકિરણો એવા હતા કે જે આમ નીકળ્યા ને તો નીકળીને પાછું અમુકનું વિચલન થયું. ક્યાંક રેરલી તમને ઝબકારા દેખાણા, રેરલી ક્યાંક ઝબકારા જોવા મળ્યા, અને બાકી ઓલમોસ્ટ સીધા નીકળી ગયા. ઝબકારા ક્યાંક થયા પણ ઓલમોસ્ટ બાકીના સીધા નીકળી ગયા. કોક જ વિકિરણ, અમુક જ વિકિરણો એવા હતા કે જેનું વિચલન થયું, અને બાકીના 99% વિકિરણો સીધા આર પાર નીકળી ગયા. જ્યારે અમુક વિકિરણો, અમુક આલ્ફા વિકિરણો નું વિચલન જોવા મળ્યું. જ્યારે દર 20,000 એક વિકિરણ એવું નીકળ્યું કે જે દિશાએ જતું હતું એક્ઝેક્ટલી એનાથી 180 ડિગ્રી ઓપોઝિટ ડાયરેક્શન, તદ્દન વિપરીત દિશામાં પાછું ફરી ગયું. એટલે જે દિશામાં જતું હતું ભટકાઈ ની દિશામાં પાછું આવ્યું. એટલે એપ્રોક્સ 20,001 અંદાજિત દર 20,000 દીઠ એક વિકિરણ પાછું ફરતું હતું. એને અવલોકન જોયું. આ અવલોકન રુથરફોર્ડના આલ્ફા પ્રકિરણના પ્રયોગમાં એનું અવલોકન આવું હતું, એને આવું જોવા મળ્યું કે આવું થયું. જે ખરેખર વિચાર્યું તેના કરતા તદ્દન વિપરીત. એટલે એવું થયું કે ભાઈ અમુક વિકિરણો એવા હતા જે પાછો ફરે છે એને થોડાક અલગ રંગથી બતાવું કે એક વિકિરણ એવું ભાઈ સીધું એની એ જ દિશામાં ડાયરેક્શનમાં પાછું ફર્યું. એટલે આવું 20,001 એક વિકિરણ એ એવું નીકળ્યું કે જે એની દિશામાં પાછું ફર્યું. એવું કેમ થયું? તો આ રિઝલ્ટ ઉપરથી રુથરફોર્ડ નામના વ્યક્તિએ એ અવલોકનનું તારણ કાઢ્યું. તો હવે પરમાણુ કેવો હોવો જોઈએ? સાંભળજો, હવે પરમાણુ કેવો હોવો જોઈએ? જે થોમ્સનની પરમાણુનો નમૂનો હતો, ખરેખર એને સ્વીકારીને એક્સપેરિમેન્ટ કર્યું પણ એ ખોટો પડી ગયો. તો હવે ખોટો પડી ગયો તો હવે પરમાણુ કેવો હોવો જોઈએ એની વાત કરીએ. પરમાણુ અંગેની અભિધારણા એટલે
રુથરફોર્ડ ના પ્રયોગ પરથી તારણ અથવા તો પરમાણુ અંગેની અભિધારણા કેવી નીકળી? તો જે રુથરફોર્ડે જ આપી છે, કેમ કે એનો જ પ્રયોગ હતો, એનો જ એક્સપેરિમેન્ટ હતો, તો કેવું નીકળ્યું? તો ભાઈ એમનું કહેવાનું એવું થયું કે પરમાણુમાંથી મોટા ભાગના આલ્ફા વિકિરણો આર પાર નીકળી જતા હોવાથી પરમાણુનો મોટો ભાગ ખાલી છે. આ યાદ રાખજો. પરમાણુ માંથી મોટા ભાગના આલ્ફા વિકિરણો આર પાર નીકળતા હોવાથી તેનો મોટા ભાગના પરમાણુ અવકાશ ધરાવે, મતલબ પરમાણુનો ઘણો ખરો ભાગ ખાલી છે, જગ્યા છે, કોઈ નકોર ગોળો નથી. પરમાણુનો ઘણો ખરો ભાગ અવકાશ ધરાવે એટલે ખાલી છે. પરંતુ એને એવું કીધું કે ભાઈ સામે અમુક વિકિરણો છે એ વિચલન પામે છે. એનું કારણ એને કીધું કે એને શું કીધું કે પરમાણુનો જે સમગ્ર ધન ભાર છે એ આખા પરમાણુમાં વિસ્તરેલ નહીં હોય, પરંતુ એક નાનકડા સૂક્ષ્મ બિંદુવત સ્થાનમાં તે ધનભાર કેન્દ્રિત થયેલો હશે, એવું એને કીધું. કે ભાઈ જેમ જે થોમ્સને કીધું કે સમગ્ર પરમાણુમાં ધનભાર વિસ્તરેલો છે, રુથરફોર્ડ કે એવું નથી. એમાં એવું હશે કે સમગ્ર પરમાણુનો જે ધનભાર છે એ પરમાણુમાં એક નાનકડા બિંદુવત સ્થાનમાં કેન્દ્રિત થયેલો છે, એમાં હશે ધનભાર. સમગ્ર પરમાણુનો ધનભાર નાનકડા બિંદુવત સ્થાનમાં હશે અને તે સ્થાનને કીધું કેન્દ્ર. એટલે ત્યારે કેન્દ્રની શોધ થઈ. સાંભળો, ત્યારે કેન્દ્રની શોધ થઈ એટલે એને રુથરફોર્ડના પરમાણુનો કેન્દ્રીય નમૂનો તરીકે પણ ઓળખી શકાય. રેડી? એટલે કહી શકાય કે ભાઈ પરમાણુનો સમગ્ર ધનભાર તે પરમાણુના નાનકડા બિંદુવત સ્થાનમાં કેન્દ્રિત થયો હશે, જેને કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ત્યારે કેન્દ્રની શોધ થઈ. યાદ રાખજો. એટલે આને શું કીધું? એને પરમાણુનું કેન્દ્ર. અને એને એવી વાત કેના ઉપરથી કરી તો કે એને જોયું જ્યારે આલ્ફા પ્રકિરણનો મારો ચલાવ, આપણે આલ્ફા વિકિરણનો મારો ચલાવતા હતા તો ઓલમોસ્ટ આલ્ફા વિકિરણ છે, આલ્ફા વિકિરણ સીધા નીકળી ગયા. સીધા નીકળી જવાનું કારણ શું હોય? તો કે સીધા નીકળી જવાનું કારણ હોય કે એ આલ્ફા પ્રકિરણ છે ધન વીજભારિત કણ, એના માર્ગમાં કોઈ આવ્યું જ ન હોય. એટલે જેના માર્ગ મોટા ભાગના ખાલી અવકાશમાંથી નીકળતા હોય ને આલ્ફા વિકિરણો સીધા નીકળી ગયા. પણ જે આલ્ફા વિકિરણ છે કેન્દ્ર સાથે ભટકાતો હોય એનું વિચલન થાય. વળી અમુક છે સીધા નીકળી જાય. વળી અમુક એવા હોય કે જે એક્ઝેક્ટલી સેન્ટરમાં અડે તો ઈને એ દિશામાં પાછા ફરતા હોય, બરાબર. અમુક વળી પાછા સીધા નીકળી જતા હોય. એટલે એના આ જે રુથરફોર્ડે જે એક્સપેરિમેન્ટ કર્યા એના તારણો આવી રીતે એને વિચાર્યા. એટલે એને કીધું કે ભાઈ જે આલ્ફા વિકિરણો વિચલન પામે છે, આ થઈ ગયા વિચલન પામેલા વિકિરણો. વિચલન પામેલ આલ્ફા વિકિરણ એ બી કેમ વિચલન પામ્યા છે તેને કીધું કે છે ને સમગ્ર પરમાણુનો જે ધનભાર હશે એ પરમાણુમાં મોટા ભાગનો વિસ્તાર તો ખાલી પડ્યો છે. એટલે ખાલી પડ્યો છે એટલે આલ્ફા વિકિરણો સીધા નીકળી ગયા, એને કોઈ નડતું નથી. પણ જો કોઈ આલ્ફા વિકિરણ એ નાનકડા બિંદુવત સ્થાન કે જે સમગ્ર ધનભાર કેન્દ્રિત થયો હશે, જો કોઈને દીકરાઓ કઈ દેખાણું ન હોય, બરાબર, એને તો આવી એક ઘટનાને આધારે આવું બધું તાર્કિક અનુમાન લગાડ્યું હોય, વિચાર્યું હોય, આમાંથી કઈ અવાજ ન આવતો જો અમે ભટકાઈને પાછા પડ્યા, નહીં. એ તો ખાલી વિચારેલું હોય, ધારણા હોય, બાકી કોઈને દેખાણું ન હોય. એટલે એને વિચાર્યું કે ભાઈ સીધા નીકળી ગયા, મતલબ પરમાણુનો મોટો ભાગ વિસ્તાર ખાલી છે. પણ જે વિચલન પામે છે અમુક વિકિરણો, એ વિચલન પામવાનું કારણ છે કે જ્યારે આલ્ફા કણ છે સીધો જાય છે ત્યારે નાનકડા બિંદુવત સ્થાન કે જ્યાં સમગ્ર પરમાણુ ધનભાર એક નાનકડા બિંદુવત સ્થાનમાં કેન્દ્રિત થયેલો. વિચાર તો કરો કેન્દ્રની તાકાત કેવડી હશે.
કેમ કે સમગ્ર પરમાણુનો ધનભાર એક અતિ સૂક્ષ્મ બિંદુવત સ્થાનમાં કેન્દ્રિત થયેલો છે. હવે સમગ્ર બિંદુવત સ્થાન પરમાણુ ધનભાર બિંદુવત સ્થાનમાં કેન્દ્રિત થયેલો એટલે આ હોય ધન વીજભારિત. કેન્દ્ર શું હોય? ધન વીજભારિત. કેમ કે ચોખ્ખું કીધું ધનભાર એ પરમાણુના નાનકડા બિંદુવત સ્થાનમાં કેન્દ્રિત થયેલો હોય એટલે એને કેન્દ્ર તરીકે ઓળખાયેલું. કેન્દ્ર કેવું હોય? ધન વીજભારિત હોય. આ કેવો થઈ જાય? ધન વીજભારિત. હવે આ ધન વીજભારિત કેન્દ્રની નજીક જ્યારે આલ્ફા વિકિરણ આવતો હોય એટલે આ ધન વીજભારિત કેન્દ્ર હોય અને આલ્ફા વિકિરણ એ ધન વીજભારિત જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે અથડાય અને એકબીજાના અપાકર્ષણને કારણે છે વિકિરણ છે એ પાછું ફરી જાય, વિચલન પામે. આથી એ જે વિકિરણ નાનકડા ધન વીજભારિત બિંદુવત સ્થાન એટલે કે કેન્દ્રની નજીક આવતા હશે એવા જ વિકિરણો અપાકર્ષણને કારણે વિચલન પામતા હશે. પણ જે વિકિરણો છે એ ધન વીજભારિત બિંદુવત સ્થાન જેને કેન્દ્ર કીધું કેન્દ્રથી દૂર પસાર થતા હશે તેનું વિચલન નહીં થાય. વિચારો દીકરાઓ, કેન્દ્રમાં સમગ્ર કોઈ પણ પરમાણુની જે તાકાત હોય, કોઈ પણ પરમાણુની જે ઉર્જા હોય એના દળને કારણે આજે હું એમ કહી દઉં હું એક ઘટક છું તો મારી સંપૂર્ણ ઉર્જા એ મારામાં રહેલા દ્રવ્યના જથ્થા ઉપર, મારા દળ ઉપર હોય. જેનું દળ ઓછું હોય એની ઉર્જા ઓછી હોય, જેનું દળ વધારે હોય એની ઉર્જા વધારે હોય. કોઈ પણ ઘટકનું સમગ્ર ઉર્જાનું મૂલ્ય એ તેના અંદર રહેલા દળ ઉપર આધાર રાખે, દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે. હવે વિચારો, સમગ્ર પરમાણુનું વજન છે ને એ તેમાં રહેલા ધન વીજભારિત પ્રોટોન અને હજી ન્યુટ્રોન શોધાણો નથી. આપણે 1880ના દાયકામાં જીવી છીએ. ન્યુટ્રોન તો 1834માં શોધાણો હતો. અત્યારે જે વાત કરી છે 1880ની વાત કરી છે. પણ હું ખાલી કહું છું કે જે સમગ્ર પરમાણુનું જે દળ છે એ ન્યુટ્રોન ને પ્રોટોન ઉપર હોય અને સમગ્ર પ્રોટોન ને ન્યુટ્રોન કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય. એટલે સમગ્ર પરમાણુનું દળ કેન્દ્રમાં હોય અને કેન્દ્ર પાછું અતિ સૂક્ષ્મ. એટલે વિચારો કે પરમાણુ સમગ્ર વજન, સમગ્ર જથ્થો, દ્રવ્યનો જથ્થો નાનકડા એવા બિંદુવત સ્થાનમાં કેન્દ્રિત થયેલો હોય. એટલે એ કેન્દ્રની તાકાત બહુ વધારે હોય. કેમ કે વિચાર કરજો દીકરાઓ, જેમ વજન વધારે અને અતિ સૂક્ષ્મ એનું જે સાઈઝ હોય રિડ્યુસ થયેલી હોય, અતિ સૂક્ષ્મ કેન્દ્રિત બિંદુવત સ્થાનમાં ઓલમોસ્ટ દ્રવ્યનો જથ્થો કેન્દ્રિત થઈ જાય ને તો એનો તાકાત બહુ વધી જાય અને જ્યારે એનું બ્લાસ્ટ થાય ને ત્યારે પ્રચંડ ઉર્જાનો જથ્થો ઉત્પન્ન થાય અને ન્યુક્લિયર બ્લાસ્ટ કહેવાય. રેડી? એટલે સમગ્ર પરમાણુનું સમગ્ર વજન છે એક નાનકડા બિંદુવત સ્થાનમાં કેન્દ્રિત થયેલું હોય કાયદાકીય રીતે જોવો તો. પણ અત્યારે તો રુથરફોર્ડની વાત કરીએ, ન્યુટ્રોનની વાત કરવી યોગ્ય નથી. કેમ કે રુથરફોર્ડે વાત કરી ત્યારે ન્યુટ્રોનની તો કોઈને ખબર જ નહોતી. એટલે સમગ્ર પરમાણુનો ધન વીજભાર નાનકડા બિંદુવત સ્થાનમાં કેન્દ્રિત થયેલો જેને કેન્દ્ર કહેવાય. આ રુથરફોર્ડના પ્રયોગને આધારે કેન્દ્રની નવી શોધ થઈ. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો એવો છે કે જે એક વિદ્યાર્થીના મતે જો વિચારીને તો આને આધારે જ કાયદેસર પરમાણુ કેવો હોય ને ખબર પડી. કેમ કે આને આધારે ખબર પડી કેન્દ્ર હોય, બાકી કોઈને ખબર નહોતી કે કેન્દ્ર હોય. બરાબર? એટલે રુથરફોર્ડનો એ જે પરમાણુ નમૂનો છે એ સુપર્બ હતો એ સમયમાં, પણ એ બહુ લાંબો ન ચાલ્યો. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ખૂબ જ ઓછા સમયમાં મર્યાદા આવવા માંડી, ખૂબ જ ઓછા સમયમાં ખોટો સાબિત થયો. શું થયું આ છે તે છે બધું આગળ વધશે. પણ અત્યારે આપણે પરમાણુ નમૂનાની વાત કરીએ છીએ કે ભાઈ એના તારણ શું છે. તો કે પરમાણુના મોટા ભાગમાંથી આલ્ફા વિકિરણ પસાર થઈ જતી મોટા ઘણો ખરો ભાગ ખાલી છે. જ્યારે અમુકનું વિચલન થાય છે મતલબ એમાં નાનકડું બિંદુવત સ્થાન હશે જેમાં સમગ્ર ધનભાર કેન્દ્રિત થયેલો હશે જેને કહેવાય કેન્દ્ર. કોઈ પણ પરમાણુના કેન્દ્રનો વ્યાસ, સાંભળજો, હું એમ કહી દઉં જે આ પરમાણુ છે અને આ પરમાણુનું કેન્દ્ર છે તો આ કેન્દ્રનો વ્યાસ ની સાપેક્ષે પરમાણુનો વ્યાસ તમે જુઓ તો પરમાણુનો વ્યાસ આમ જ લેવું પડશે કે નહીં? તો જોજો, પરમાણુનો વ્યાસ ના છેદમાં કેન્દ્રનો વ્યાસ લેશો ને તો પરમાણુનો વ્યાસ મેથેમેટિકલી પરમાણુનો વ્યાસ 10⁻13 ના છેદમાં કેન્દ્રનો વ્યાસ 10⁻8 મીટરમાં છે. બરાબર? તો પરમાણુનો વ્યાસ અહીંયા 10⁻8 અને અહીંયા 10⁻13 આવે. પરમાણુનો વ્યાસ કેન્દ્રના વ્યાસ કરતા મોટો છે. જો કેન્દ્રનો વ્યાસ આટલો છે જે રેડ કલરથી મેં કર્યું છે, જ્યારે પરમાણુનો વ્યાસ છે એ બધું ઇન્વોલ્વ થાય. પરમાણુનો વ્યાસ મોટો, કેન્દ્રનો વ્યાસ નાનો. કેન્દ્રનો વ્યાસ છે 10⁻13 ની આસપાસ અને પરમાણુ વ્યાસ 10⁻8 ની આસપાસ. તો છેદનો છેદ અંશમાં લઈએ તો 10⁵ નો ગેપ આવે વ્યાસમાં. આ તો વ્યાસ થયો. તો ત્રિજ્યા એવી થઈ ને કે ભાઈ પરમાણુ ત્રિજ્યા કરતા, એટલે એનું તારણ એવું કીધું કે ભાઈ પરમાણુની ત્રિજ્યા
વ્યાસ માટે જે હોય એ જ ત્રિજ્યા માટે હોય. એટલે આને આધારે એમ કહી શકાય કે ડાયામીટરની પહેલા વાત કરું ને તો જો ડાયામીટર ઓફ વ્યાસ એટલે ડાયામીટર ઓફ એટમ અપોન ડાયામીટર ઓફ ન્યુક્લિયસ ઇઝ ઇક્વલ ટુ 10⁵ માટે ડાયામીટર ઓફ એટમ ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડાયામીટર ઓફ ન્યુક્લિયસ. મતલબ પરમાણુના વ્યાસ કરતા પરમાણુની કેન્દ્રનો વ્યાસ 10⁵ ગણો નાનો હોય. કેમ કે પરમાણુના કેન્દ્રના વ્યાસ ડાયામીટર ઓફ ન્યુક્લિયસ એને ગુણ્યા 10⁵ કરો ને તે પરમાણુનો વ્યાસ નીકળે. તો આને આધારે કહી શકાય ને કે ભાઈ ડાયામીટર એટલે કે વ્યાસ સાથેનો સંબંધ છે એ જ ત્રિજ્યા સાથેનો સંબંધ. એટલે આમ પણ લખી શકાય આર ઓફ એ રેડિયસ ઓફ એટમ ઇઝ એપ્રોક્સિમેટલી 10⁵ રેડિયસ ઓફ ન્યુક્લિયસ. હવે તો કદની સાપેક્ષે વાત કરીએ, કદની સાપેક્ષે તો આમ કહી શકાય કે ભાઈ પરમાણુનો વ્યાસ અથવા તો ત્રિજ્યા એ કેન્દ્રના વ્યાસ કે ત્રિજ્યા કરતા 10⁵ ગણું મોટું હોય. તો કદની વાત કરીએ તો કદ એટલે r³ થાય. તો કદની વાત કરીએ r³ એટલે 10⁵ ગણું એનો ઘન કરવો પડે. કેમ કે એમ કહી શકું ને કે જો r ઓફ એટમ એનો ક્યુબ કરવું એટલે કદ થઈ જાય બરાબર 10⁵ એનો ક્યુબ બધાને ક્યુબ કરી નાખે ને r ઓફ ન્યુક્લિયસ એનો ક્યુબ કરીએ તો 5 તેરી 15. તો એનો મતલબ એમ કે વોલ્યુમ ઓફ એટમ ઇઝ ઇક્વલ ટુ 10⁵15 વોલ્યુમ ઓફ ન્યુક્લિયસ. મતલબ કે પરમાણુનું કદ તેના કેન્દ્રના કદ કરતા 10⁵ ગણું મોટું. તમે વિચાર તો કરો, મગજ કામ કરતું બંધ થઈ જાય. 10⁵ ગણું મોટું કદ હોય કેન્દ્ર કરતા, કેન્દ્રના કદ કરતા પરમાણુનું કદ 10⁵ આવડું કેન્દ્ર હોય તો આવડો પરમાણુ ન હોય, પરમાણુ તેનાથી મોટો હોય 10⁵ ગણો મોટો. અને પાછો એ આખા પરમાણુનું સમગ્ર દળ એ નાનકડા બિંદુ કેન્દ્રમાં સમાયેલું હોય. તમે વિચાર તો કરો કેવડી તાકાત ધરાવે. બરાબર. આથી આને આધારે એમ કન્ક્લુઝન આવી શકે કે ભાઈ સમગ્ર પરમાણુના કદ કરતા તેમની ત્રિજ્યાનું એટલે તેમના કેન્દ્રનું કદ 10⁵ ગણું નાનું હોય. આ એનું તારણ છે. તો જે તારણને આગળ વધારીએ અને પછી રુથરફોર્ડની મર્યાદા ઉપર ચર્ચા કરીએ. દીકરો તારણને આગળ વધારીએ તો અહીંયા વાત કરીએ હમણાં જોઈ ગયા એમ કે પરમાણુની ત્રિજ્યા છે અથવા તો વ્યાસ એ કેન્દ્રના વ્યાસ કે ત્રિજ્યા કરતા 10⁵ ગણી વધુ હોય. તો પરમાણુની ત્રિજ્યા કેન્દ્રની ત્રિજ્યા કરતા 10⁵ ગણી મોટી હોય. બરાબર. તો વિચારો પરમાણુની ત્રિજ્યા એ કેન્દ્રની ત્રિજ્યા કરતા 10⁵ ગણી ગુણીને મોટી છે. તો હવે જો આર ઓફ ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રની ત્રિજ્યાની વાત કરું તો એ પરમાણુની ત્રિજ્યા કરતા 10⁵ ગણી નાની હોય. તો નાની હોય તેને છેદમાં લેવી પડે. છેદમાં લે 1/10⁵ ઉપર 10⁻⁵ MCQ માટે ધ્યાનમાં રાખવા જેવું. પરમાણુ કદ બરાબર 10⁻⁵ કેન્દ્રનું કદ. તો કેન્દ્રના કદને વોલ્યુમ ઓફ ન્યુક્લિયસને સૂત્રનો કરતા બનાવો તો 1/10⁻⁵ ઉપર 10⁻⁵ એટલે કે કેન્દ્રનું કદ એ 10⁻⁵ ગણું હોય પરમાણુના કદ કરતા. 10⁻⁻ ગણું હોય પરમાણુના કદ કરતા. અને પરમાણુનું કદ કેન્દ્રના કદ કરતા 10⁻⁻ ગણું. આ ધ્યાનમાં રાખજો, ભૂલ ન ખાય. ઇન શોર્ટ કહી દઈ તો પરમાણુના કદ કરતા કેન્દ્રનું કદ 10⁻⁻ ગણું નાનું હોય. ગણું નાનું હોય. નાનું બોલો એટલે -15 આવી જાય. બીજી એક વાત કરીએ તો એમને પરમાણુ બંધારણની એ તો ચર્ચા કરી કે પરમાણુનું કેન્દ્ર હોય કે ધન વીજભારિત કેન્દ્ર હોય, ફરતો વિસ્તાર ખાલી હોય, એમાં આલ્ફા વિકિરણો સીધા નીકળી જાય. બીજી એને એક એવી વાત કરી કે કોઈ પણ પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે, વર્તુળાકાર પરિપથ ઉપર પરિભ્રમણ કરે છે.
આવું એને કીધું. કેમ કે પ્રશ્ન થાય ને કે ભાઈ પરમાણુમાં તમે પ્રોટોનનું ઠેકાણું કહી દીધું તો ઇલેક્ટ્રોન ક્યાં હોય? કેમ કે તમે પરમાણુ નકોર ગોળો કહી દીધો તો ઇલેક્ટ્રોન તો ક્યાંક હશે ને. જે થોમ્સને કીધું હતું કે પરમાણુ વિદ્યુતીય તટસ્થ હોય, ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવા? તો એને એવું કીધું કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન એ કેન્દ્રની ફરતે વર્તુળાકાર પરિપથ ઉપર એટલે કે માર્ગ ઉપર, કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગ ઉપર પરિભ્રમણ કરે છે. દીકરાઓ આવી એને વાત કરી કે કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ફર્યા કરે છે. હવે એને અત્યારનું મોડર્ન એટોમિક સ્ટ્રક્ચર તમે વિચારો ને તો એ ક્વોન્ટમ મિકેનિક્સમાં અત્યારે તો બહુ ડિટેલમાં આપેલું છે કે પરમાણુમાં કેન્દ્ર હોય, કેન્દ્રની ફરતે કક્ષા હોય, કક્ષાની અંદર કક્ષક હોય, કક્ષકોના પ્રકાર હોય, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા, જે આપણે આગળ જોવાના છીએ. રુથરફોર્ડે આવી કોઈ ચર્ચા જ નહોતી. એને એમ કહી દીધું કે પરમાણુ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ગોળ 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 ફરે. ક્યાં ફરે, હું ફરે, શું ઠેકાણું, એ કોઈ ચર્ચા જ નથી કરી. એને બસ કહી દીધું કે પરમાણુ કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ફરે છે, એટલે પરિભ્રમણ કરે છે. એટલે એમાં પછી એનો જવાબ તો દેવો ને. તો એને એવું કીધું કે જેમ સૌરમંડળમાં જેમ સૂર્યની ફરતે બીજા ગ્રહો લાઈક પૃથ્વી ફરે છે ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટેશનલ ફોર્સને કારણે, એઝ ઇટ ઇઝ પરમાણુમાં પણ જેમ પૃથ્વી છે એ સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે, એમ ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરે છે. એટલે એને સૌરમંડળ સાથે સરખાયું. એટલે એને એવું કીધું પરિભ્રમણ કરે છે. અને જેમ સૌરમંડળમાં, સાંભળજો, સૌરમંડળમાં હું એ સૂર્ય લઉં અને એની ફરતે જો પૃથ્વી હોય, પૃથ્વી અહીંયા હોય અર્થ, પૃથ્વી ચાલો પૃથ્વી લખ્યું તો એ બે વચ્ચે એક એટ્રેક્શન ફોર્સ હોય. આ એટ્રેક્શન ફોર્સને તમે શું કહો છો? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટેશનલ ફોર્સ એ કેટલું હોય તો કે Gm1 m2 upon r², જ્યાં m શું છે તો કે ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક છે, m1 છે એ માનો કે સૂર્યનું દળ હોય તો m2 છે એ પૃથ્વીનું દળ છે, અને r² એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે. ધારી જો કે હું આને કહી દઉં સૂર્યનું દળ m1 કહી દઉં, આનું દળ m2 કહી દઉં, અને પૃથ્વી છે હવે સૂર્યની ફરતે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે, જેને આપણે કક્ષા કહીએ છીએ. એવી જ રીતે પરમાણુમાં પણ જો આ કેન્દ્ર હોય, માનો કે આ કેન્દ્ર છે, સેન્ટર, ન્યુક્લિયસ, કેન્દ્ર, તો કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે. હવે કેન્દ્ર છે ધનભાર હોય, ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત હોય. તો એને એવું કીધું કે ભાઈ પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે એક આકર્ષણ બળ હોય, એ ધનભાર અને ઋણભાર વચ્ચે પ્રવર્તમાન એક આકર્ષણ બળ હોય, જેને કહેવાય વીજ કુલંબિક બળ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. પરમાણુમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય તો કે વીજ કુલંબિક બળ, જેને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. એ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બરાબર કે Q1 Q2 upon r², જ્યાં કે ને વીજ કુલંબિક બળ માટેનો કોન્સ્ટન્ટ, ઇલેક્ટ્રોસ્ટેટિક કોન્સ્ટન્ટ તરીકે ઓળખો છે. એ કે બરાબર એપ્રોક્સિમેટલી 1/4πε0 જેટલી વેલ્યુ થાય. બરાબર, આ યાદ રાખવાનું છે તમારે. બહુ ડિટેલમાં આપણે ઉતરવું નથી આમાં. બરાબર, ફિઝિક્સનો કોન્સેપ્ટ છે. 1/4πε0. ઓકે, તો કે બરાબર 1/4πε0 આ વીજ કુલંબિક બળનું એકમ છે. તમે જુઓ તો આ બે સૂત્ર એક સરખા લાગે છે. એટલે રુથરફોર્ડે કીધું કે જેમ સૂર્યમંડળમાં પૃથ્વી કેન્દ્રની ફરતે વર્તુળાકાર પરિપથમાં પરિભ્રમણ કરે છે, એમ પરમાણુમાં ઇલેક્ટ્રોન પણ વર્તુળાકાર માર્ગમાં કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરે છે. બરાબર, જ્યાં Q1 અને Q2 શું છે તો જો Q1 છે એ માનો કે કેન્દ્રનો ધનભાર હોય, કેન્દ્રનો વીજભાર હોય, તો Q2 છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે. જ્યારે R છે એ R એ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર છે. આવું એને કીધું.
K ઇઝ ઇક્વલ ટુ Q1 Q2 અપોન R². એટલે કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે વર્તુળાકાર પરિપથ ઉપર ગતિ કરે છે. આ એનો પરમાણુ નમૂનો થઈ ગયો. જ્યારે એને પરમાણુ નમૂનો આપ્યો ત્યારે વર્લ્ડ વાઇડ જે સેમિનાર કરવામાં આવે અલગ અલગ દેશોમાં જે એના પરમાણુ નમૂનાને એક્સપેરિમેન્ટલી એને પ્રૂવ કરવો પડે, એને સમજાવવો પડે, દરેક જગ્યાએ મોટા મોટા સાયન્ટિસ્ટોની સામે પોતે રજૂઆત કરવી પડે, સ્વીકાર્ય થાય. કેમ કે કોઈ પણ પરમાણુનો નમૂનો કે કોઈ પણ નવું ઇન્વેન્શન થાય ત્યારે સર્વ રીતે સ્વીકાર્ય કરવામાં આવે. દરેક જગ્યાએ બધી જગ્યાએ એનો સ્વીકાર કરવામાં આવે ત્યારે જ વર્લ્ડ વાઇડ એને એપ્લાય કરવામાં આવે. એટલે જ્યારે પરમાણુ નમૂનાની વાત કરું તો પરમાણુ નમૂનામાં જે થોમ્સનનો પરમાણુ નમૂનાનો ખોટો સાબિત કર્યો, સ્ટીલ અત્યારે પણ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો એટલો જ ફેમસ છે. કેમ કે પરમાણુ નમૂનો સમજવામાં સૌથી વધારે મદદ કરે છે, પણ અત્યારે ખોટો સાબિત થયો છે. પરમાણુ નમૂનામાં મર્યાદા આવી છે રુથરફોર્ડની. શું કરવાને કઈ રીતે આગળ વાત કરું? રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા. ચાલો હવે એ પોઈન્ટ જોઈએ. રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા. નમૂનાની મર્યાદા શું છે ભાઈ? મર્યાદા હવે એની ચર્ચા કરીએ. ભાઈ રુથરફોર્ડ છે ને એ વર્લ્ડ વાઇડ જ્યારે દરેક જગ્યાએ અલગ જગ્યાએ પોતાનો આ પરમાણુ નમૂનો સમજાવતો ત્યારે ઓલમોસ્ટ દરેક વ્યક્તિઓ સ્વીકારી લીધો હતો. પણ એક વખત જ્યારે પોતે પોતાનો પરમાણુ નમૂનો સમજાવતો હતો અને પોતાનું આ એક્સપેરિમેન્ટ સમજાવ્યા બાદ દરેક વ્યક્તિઓ તાલીઓ સાથે વધાવી તો લીધો, પણ ત્યારે એમને સામે આવીને કીધું કે ભાઈ જો કોઈને ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો આ મારા એક્સપેરિમેન્ટ ઉપર. ત્યારે કોઈ એક વ્યક્તિ એને પ્રશ્ન કર્યો હાથ ઊંચો કરીને કે ભાઈ મને એક પ્રશ્ન છે. તો કે શું? તો કે તમે એવું કીધું, સાંભળજો બહુ ઇન્ટરેસ્ટિંગ જમાવટ વાળો પોઈન્ટ છે કે ભાઈ તમે એવું કીધું, રુથરફોર્ડને એવું કહે તમે એવું કીધું કે ભાઈ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે ગ્રેવિટેશનલ ફોર્સ છે અને એ આખી જે એક મિકેનિઝમ છે એ જ મિકેનિઝમ ઉપર એટમ છે એ વર્ક કરે છે. કે ભાઈ પૃથ્વી જેમ સૂર્યમંડળમાં સૂર્યની ફરે છે, પરિભ્રમણ કરે છે વર્તુળાકાર પાથ ઉપર, ત્યારે પૃથ્વી છે એ એક જ માર્ગમાં પરિભ્રમણ કરે છે અને વર્ષોથી કરતી આવે છે, હજી કરશે, આપણે હસીક નહીં હોય. પણ મુદ્દો એ છે ગ્રેવિટેશનલ ફોર્સ કીધું, તમે એના જેવું જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ દર્શાવ્યું, ખોટું નથી, આ બરાબર જ છે. બરાબર, જે વ્યક્તિએ પ્રશ્ન કર્યો છે એને સ્વીકાર્યું કે ના ઇટ ઇઝ રાઈટ, કે ભાઈ એમાં કેમ કે મેથેમેટિકલી પ્રૂફ કર્યું હશે કે ભાઈ આ એક ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે, Q1 Q2 બંનેનો વીજભાર છે, બે વચ્ચેના ત્રિજ અંતર છે, પરમાણુનો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર R કીધું, R² Q1 Q2 upon R². આ બરાબર છે, પણ આ બે વચ્ચે એક ભેદ પકડો. એ ભેદ શું છે? તો કે સૌરમંડળમાં પૃથ્વી અને સૂર્ય છે ને આખી ન્યુટ્રલ સિસ્ટમ છે, એના ઉપર કોઈ વીજભાર નથી. જ્યારે આ વીજભારિત સિસ્ટમ છે, આમાં કેન્દ્રમાં ધન ભાર છે અને ઇલેક્ટ્રોન ઉપર ઋણ ભાર છે, એટલે વીજભારિત પ્રણાલી છે. આ બે વચ્ચેનો ભેદ છે. તો એ વાત ઉપરથી એક પ્રશ્ન કર્યો, એને એવું કીધું કે ભાઈ જો જેમ્સ ક્લાર્ક મેક્સવેલ નામના વ્યક્તિએ એવું કીધું કે કોઈ પણ વીજભારિત કણ જ્યારે એક્સેલરેટ ઇટ મીન્સ પ્રવેગિત થાય એટલે સમય સાથે તેના વેગમાં થોડો ફેરફાર થાય, રાઈટ? વેગમાં ફેરફાર થાય. જ્યારે કોઈ પણ વીજભારિત કણ એક્સેલરેશન દર્શાવે, એક્સેલરેટ થાય, પોતે પ્રવેગિત થાય, ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સિક્રેટ થાય, એની અંદરથી વીજચુંબકીય વિકિરણો વિખેરિત થાય. હવે આ વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત થવાને કારણે એ વીજભારિત કણની ઉર્જામાં ઘટાડો થાય, કારણ કે વીજ ચુંબકીય વિકિરણો એક ઉર્જાના જ વિકિરણો છે. દીકરાઓ મગજમાં યાદ રાખજો, આપણે હજી આગળ જ્યારે કોન્સેપ્ટ જાશું ત્યારે એક કોન્સેપ્ટ એવો પણ આવશે, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. જમાવટવાળો પોઈન્ટ છે વીજ ચુંબકીય વિકિરણો. આપણે દરેક વીજ ચુંબકીય વિકિરણ વિશે ડિસ્કસ કરશું. એ વિઝિબલ હોય અને નોન વિઝિબલ, ઇનવિઝિબલ પણ હોય છે. બરાબર, અમુક વીજ ચુંબકીય વિકિરણો દેખી શકાય, જોઈ શકાય, અમુક વીજ ચુંબકીય વિકિરણો જોઈ ન શકાય. કોને વીજ ચુંબકીય વિકિરણો કહેવાય પછીની મેટર છે, પણ અત્યારે એ ભાઈની વાત એવી હતી કે ભાઈ સર રુથરફોર્ડ, તમારી આ વાત છે 100% સાચી હશે, પણ આ બેમાં એક ફરક છે. આ વીજભારિત પ્રણાલી છે, આ ન્યુટ્રલ પ્રણાલી છે, આમાં બે વીજભાર ઓપોઝિટ ચાર્જ વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગે છે. ત્યારે એક પ્રશ્ન છે કે જેમ્સ મેક્સવેલના મતાનુસાર, સાંભળજો, જેમ્સ મેક્સવેલ ના મતાનુસાર
તમે જેમ્સ મેક્સવેલને બહુ ઓછો સાંભળ્યો હોય, પણ ખરેખર જેમ્સ મેક્સવેલ એ આખું મેગ્નેટિઝમનો આખો કોન્સેપ્ટ, અને જેને કહેવાય ને કે ઇલેક્ટ્રિસિટી કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સિસ, આ બધા માટેનો જે કોન્સેપ્ટ છે આખો ડિટેલમાં, એને દેવાવાળો આ ભાઈ છે. મેગ્નેટિઝમને દેવાવાળો, દુનિયાને મેગ્નેટિઝમની ભાન પાડવાવાળો આ જેમ્સ મેક્સવેલ છે. મોટાભાગના કોન્સેપ્ટ આની આપણે ન્યૂટન ને આઇન્સ્ટાઈનને જાણીએ છીએ, પણ આ જાણવા જેવી વ્યક્તિ છે, મહાન વ્યક્તિ છે. જેમ્સ મેક્સવેલે એવું કીધું કે જ્યારે કોઈ વીજભારિત કણ, મતાનુસાર જ્યારે કોઈ વીજભારિત કણ એક્સેલરેશન પામે, એટલે કે વીજભારિત કણ પ્રવેગિત થાય, જ્યારે કોઈ વીજભારિત કણ પ્રવેગિત થાય ત્યારે તેમાંથી વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત થાય. તેમાંથી વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત થાય. અને આ વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત થાય, સાંભળજો, એટલે કઈ રીતે? દાખલા તરીકે હું એમ કહી દઉં ભાઈ ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન છે એ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પહોંચે ત્યારે એ તેની અંદરથી વીજ ચુંબકીય વિકિરણો છે એ વિખેરિત કરે. એટલે વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત કરે. ત્યારે આની ઉર્જા E1 હોય અને આની ઉર્જા E2 હોય, તો E1 અને E2 ઇક્વલ ન હોય, એની ઉર્જા પણ બદલતી રહેશે જ્યારે પ્રવેગિત થશે ત્યારે. એટલે જ્યારે કોઈ પણ વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત થશે ત્યારે જ્યારે કોઈ વીજભારિત કણ પ્રવેગિત થશે ત્યારે વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત થશે. અને દીકરા, વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત થાય ને, એટલે તે વીજ ચુંબકીય વિકિરણો આવ્યા ક્યાંથી? તો કે એને જ પોતાનું સ્થાન જ્યારે બદલ્યું, પ્રવેગિત થયો, ત્યારે એને જ વિકિરણો વિખેરિત કર્યા. બહારથી તો એનર્જી આપણે આપી નથી, બહાર તો વિકિરણો એની અંદર એપ્લાય નથી કર્યા, તો આ વિકિરણો બહાર નીકળ્યા, તો એકચ્યુઅલી એ વિકિરણો છે એક ઉર્જાનું જ સ્વરૂપ છે, વીજ ચુંબકીય વિકિરણો. ફોર એક્ઝામ્પલ હું એમ કહી દઉં કે તમે મીણબત્તીની જ્યોત રાખો, તો મીણબત્તીની જ્યોતની નજીક તમારો હાથ રાખો, તમને જે હીટની ફિલિંગ આવે, ગરમીનો અનુભવ થાય, એ વીજ ચુંબકીય વિકિરણો છે. તમારા ઘરમાં એક સોનો લેમ્પ ચાલુ છે, યલો કલરનો લેમ્પ ચાલુ છે, ઘરની બહાર પ્રચંડ ઠંડી, પણ ઘરની અંદર આવો તો એ લેમ્પને કારણે ઘરમાં થોડીક ગરમીનો ભાસ થાય. એનું કારણ છે એક લેમ્પમાંથી ઉત્પન્ન થતા વીજ ચુંબકીય વિકિરણો છે, ઉર્જાના પાર્ટિકલ છે, તમારી સાથે અથડાય ને એટલે તમને ગરમી આપે છે. જ્યારે કોઈ કોલસો કે કોઈ સળગતું હોય ત્યારે તમે એની બાજુમાં બેસો ત્યારે તમને એકદમ હીટની હૂંફ આવે. એ હીટ શું છે? એક પ્રકારની વીજ ચુંબકીય વિકિરણ છે, એનર્જેટિક પાર્ટિકલ્સ છે. તો આવા વીજ ચુંબકીય વિકિરણો ઘણા ખરા હોય. એવી રીતે મેક્સવેલે એવું કીધું કે જ્યારે કોઈ વીજભારિત કણ એને પ્રેક્ટિકલી એક્સપેરિમેન્ટ કરેલો, તો શું કરવાને થાય છે એની એને ખબર નહોતી, પણ એને સરા જાહેર કહી દીધું. જેને ખબર પડી તમે તમારે કહેજો. પણ કોઈ પણ વીજ ચુંબકીય વિકિરણો છે જ્યારે પ્રવેગિત થાય, એક્સેલરેશન પામે, ત્યારે પોતાની અંદરથી વીજભારિત કણો વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત કરે છે. અને પોતાનામાંથી વીજ ચુંબકીય વિકિરણો દૂર થાય, એટલે ઉર્જાના વિકિરણો દૂર થાય, તો એની અંદરની ઉર્જા ઘટતી જાય ને. હવે અંદરની ઉર્જા ઘટતી જશે એટલે શું થશે? જે વ્યક્તિ છે, વ્યક્તિએ જેમ્સ મેક્સવેલની આ વાત ઉપરથી એવું કીધું કે જો ભાઈ, જેમ્સ મેક્સવેલ એવું કહે છે, રુથરફોર્ડ સાહેબને કહે છે કે ભાઈ રુથરફોર્ડ તમે સાંભળો કે જેમ્સ મેક્સવેલ એવું કહે છે કે જ્યારે કોઈ વીજભારિત કણ છે એક્સેલરેટ થાય, પ્રવેગિત થાય, ત્યારે તેની અંદરથી વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત થાય, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સિક્રેટ થાય, ત્યારે અંદરથી વિકિરણો દૂર થતા જાય. અંદરથી વિકિરણો દૂર થશે એટલે અંદરથી એનર્જી દૂર થતી જશે. અંદરથી એનર્જી દૂર થતી જાય તો આ ઇલેક્ટ્રોન પણ વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત કરતો હોવો જોઈએ. જ્યારે એ પ્રવેગિત થાય, ગોળ ફરે, ત્યારે આ વાત માનવામાં ન આવે તો જો હું બેઠો જેમ્સ મેક્સવેલ, કેમ કે એ મીટિંગમાં જેમ્સ મેક્સવેલ પણ અવેલેબલ હતો. તો જેમ્સ મેક્સવેલે એ વાત સર્વસામાન્ય હતી, રુથરફોર્ડે સ્વીકારેલી જ હતી. જ્યારે જેમ્સ મેક્સવેલે આવી વાત કરી હતી, રુથરફોર્ડ કે યુ આર રાઈટ, ઇલેક્ટ્રોન છે વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત કરવો જોઈએ, બરાબર. પણ એનું શું થવું જોઈએ કે જ્યારે એક સિમ્પલ વસ્તુ છે કે હું એક કેન્દ્ર છું, હું એક દોરી વડે તમને બાંધી અને તમને એક અમુક અંતરે તમને મારાથી દૂર રાખેલા છે.
હવે હું રોજ ખાવાનું ખાતો જાઉં, હું રોજ મારી એનર્જી મેન્ટેન રાખું, પણ તમને ભૂખા તેરસા રાખો તો તમને ફેરવા જ કરું, દોડો, તમને ભૂખ લાગે ખાવા ન દઉં, તરસ લાગે પાણી ન આપું, તમને દોડાવ્યા કરું, તો તમારામાંથી એનર્જી શું થતી જશે? ઘટતી જશે. તમારામાંથી એનર્જી ઘટતી જાય, પણ મારી એનર્જી એટલી ને એટલી હોય, એટલે તમારી એનર્જી, તમે મારી ફરતે દોડશો, તમારી એનર્જી ઘટતી જશે, એટલે તમારી એનર્જી ઘટે, પણ મારી એનર્જી એટલી ને એટલી, એટલે હું તમને મારા તરફ વધુ ને વધુ આકર્ષતો જઈશ, કેમ કે મારી એનર્જી એટલી ને એટલી, પણ તમારી એનર્જી ઘટતી જાય છે. તમે મારી નજીક આવશો, એક સમય અથડામણ થઈ જાય. તો એ વ્યક્તિનો પ્રશ્ન આવો હતો કે જેમ્સ મેક્સવેલના મતાનુસાર જ્યારે કોઈ વીજભારિત કણ પ્રવેગિત થાય ત્યારે તેની વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત થાય, જેને કારણે એ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટતી જવી જોઈએ, અને એને કારણે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર પાથમાં ફરતો એક સમયે કેન્દ્રની અંદર ઘૂસી જવો જોઈએ, આથી વિખેરિત થાય, અને ઇલેક્ટ્રોન એ કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા કેન્દ્રમાં સમાઈ જવો જોઈએ. એનો મતલબ એમ કે ભાઈ કેન્દ્ર છે અને એની ફરતે વર્તુળાકાર પાથમાં ઇલેક્ટ્રોન ફરે છે, તો ઇલેક્ટ્રોન ફરતો કેન્દ્રમાં ઘૂસી જવો જોઈએ. ઇલેક્ટ્રોન શું કરવાને? કેમ કે જેમ ફરશે એની અંદરથી વીજ ચુંબકીય વિકિરણો વિખરિત થશે, તેની ઉર્જા ઘટતી જશે, કેન્દ્રની તાકાત એટલી છે, ઇલેક્ટ્રોન અંદરમાં ઘૂસી જવો જોઈએ. કેન્દ્રમાં જાતો કાં નથી? આ પ્રશ્ન એમનું પૂછવાનું હતું કે કેન્દ્રમાં કેમ ઇલેક્ટ્રોન ઘૂસતો નથી? કેમ કે પ્રેક્ટિકલી ઇલેક્ટ્રોન કેન્દ્રમાં જતો નથી, ઇલેક્ટ્રોન કેન્દ્રમાં નથી. તો શા માટે એ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જતો નથી? એવું રુથરફોર્ડને પ્રશ્ન કર્યો, તે રુથરફોર્ડે સ્વીકાર્યું કે આ મુદ્દો મેં મારા ધ્યાનમાં જ નથી લીધો કે શા માટે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાતો નથી, અને એ સમાઈ જવો જોઈએ જે 10⁻⁸ સેકન્ડ, ગાણિતિક રીતે પણ કહી દીધું કે 10⁻⁸ સેકન્ડમાં કેન્દ્રમાં સમાઈ જવો જોઈએ. ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જવો જોઈએ, પરંતુ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જતો નથી. શા માટે? આવો પ્રશ્ન રુથરફોર્ડને કર્યો. શા માટે ભાઈ, કેમ નથી સમાતો? રુથરફોર્ડ કે સોરી, મારા ધ્યાનમાં નથી, મેં વિચાર્યું જ નથી આ પોઈન્ટ ઉપર. આ વાત તમારી મુદ્દાની છે કે ભાઈ ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર પાથમાં ગતિ કરે છે ત્યારે એ ઇલેક્ટ્રોન વીજચુંબકીય વિકિરણ વિખરિત કરતો એની ઉર્જા ઘટતી જાય ને કેન્દ્રમાં સમાઈ જવો જોઈએ, પણ સમાતો નથી. શું કરવાને? એનો કોઈ જવાબ રુથરફોર્ડ પાસે નહોતો. આ રુથરફોર્ડની પેલી મર્યાદા, ને ત્યાંથી જ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ખોટો એટલે સાવ ખોટો એમ ન કહી શકાય. ખોટો નહીં, મર્યાદા કહેવાય, લિમિટેશન્સ. અમુક વસ્તુ નથી સમજાવી શકતો એટલે એને 100% એક્યુરેટ મોડેલ ના કહેવાય. પણ છતાંય રુથરફોર્ડનો આ એક્સપેરિમેન્ટ અમર એટલે થઈ ગયો કે કેન્દ્રની શોધ એને કરી, એટલે એને કેન્દ્રીય પરમાણુનો નમૂનો કહેવાય. એને કેન્દ્રની શોધ કરી, કેન્દ્ર એને આપ્યું રુથરફોર્ડે. આ રુથરફોર્ડે ભલે એનો પરમાણુ નમૂનો 100% સાચો નથી, પણ એને જે કેન્દ્રની વાત કરી એવું દુનિયામાં કોઈ વાત નહોતી કરી, ઓનલી રુથરફોર્ડ જ કહી ગયું. એટલે આ એની મર્યાદા થઈ કે ભાઈ શા માટે કેન્દ્રમાં સમાતો નથી ઇલેક્ટ્રોન. અને આ જે પ્રશ્ન પૂછવાવાળો જે વ્યક્તિ છે, એ પૂછવાવાળો વ્યક્તિ, એનું નામ હતું નીલ બોહર. આજે પ્રશ્ન કર્યો તો નીલ બોહર હતો. એટલે નીલ બોરના આ પ્રશ્ન એને કર્યો, તે હલવાઈ ગયો. ગામે કીધું હવે તું કે પરમાણુ કેવો હોય. એટલે એને એકચ્યુઅલી એને પછી પરમાણુ ઉપર એને પણ રિસર્ચ શરૂઆત કરી, અને ત્યાર પછી જે નેક્સ્ટ એટોમિક મોડેલ આવશે એ આવશે નીલ બોહરનો પરમાણુ નમૂનો. પણ નીલ બોહરનો પરમાણુ નમૂનો જોઈએ એની પહેલા આપણે ઘણી ખરી ચર્ચાઓ બીજી કરવાની છે. એટલે આપણે નીલ બોહરના પરમાણુ નમૂનાની પહેલા આપણે આઇસોટોપ, આઇસોબાર ને આઇસોડાયાફર્સ ની આપણે ચર્ચા કરશું. ઇલેક્ટ્રોન, પ્રોટોન, પરમાણુ ભાર, પરમાણુ ક્રમાંક, આ બધું આપણે અત્યારે જોવાનું છે. એટલે નીલ બોહરનો પરમાણુ નમૂનો નેક્સ્ટ જોશું. પણ હજી એક મર્યાદા છે, લાઇન સ્પેક્ટ્રમ સમજાવી શકતો નથી, રેખીય વર્ણપટ સમજાવી શકતો નથી. મતલબ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો રેખીય વર્ણપટ સમજાવી શકતો નથી. ભાઈ રેખીય વર્ણપટ એકચ્યુઅલી છે શું? રેખીય એટલે લાઈન, વર્ણપટ એટલે સ્પેક્ટ્રમ આપણે જ્યારે ચર્ચા કરશું ત્યારે આપણે આગળ ડિસ્કસ કરશું, સમજાશે. આજે વીજચુંબકીય વિકિરણોની વાત કરશું ત્યારે. પણ
અત્યારે ટેમ્પરરી સમજાવું, જ્યારે કોઈ સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી આરપાર પસાર કરવામાં આવે, માનો કે પ્રિઝમ છે અને પ્રિઝમમાંથી કોઈ પ્રકાશને આપાત કરવામાં આવે, ત્યારે જુદા જુદા 7 રંગ જાની વાલી પીનારા વિબગ્યોર બને. એ એક જે પ્લેટ રાખવામાં આવે તો પડદો રાખવામાં આવે તો પડદા ઉપર જુદા જુદા 7 રંગો જોવા મળે, 7 બેન્ડ જોવા મળે, જેને કહેવાય લાઈન જોવા મળે, એને કહેવાય સ્પેક્ટ્રમ. આખી જે જુદા જુદા પ્રકાશની ડિઝાઇન જોવા મળે, 7 અલગ અલગ, એ જુદી જુદી તરંગ લંબાઈના વિકિરણો હોય. જુદી જુદી તરંગ લંબાઈના વિકિરણોની તમને રેન્જ જોવા મળે રંગને આધારે, બરાબર. તો એને સ્પેક્ટ્રમ કહેવાય, વર્ણપટ કહેવાય. બધી વાત આગળ પછી ડિટેલમાં ચર્ચા કરશું, વર્ણપટ કેવું હોય, શું હોય, ફલાણું ઢીકડું પૂછડું કેટલા ટાઈપના હોય. પણ રેખીય વર્ણપટ શું છે? તો કે સ્પેસિફિકલી અત્યારે તમે સૂર્યપ્રકાશ આપાત કરો છો તો 7 રંગ જોવા મળે. પણ એવી રીતે માનો કે હું એક ટ્યુબ લઉં, આ ટ્યુબની અંદર હાઇડ્રોજન વાયુ ભરી દઉં. આ હાઇડ્રોજન વાયુમાંથી હું અહીંયાથી લાઇટ પસાર કરું છું, સૂર્યપ્રકાશ એટલે કે સફેદ રંગનો પ્રકાશ આપાત કરું, અને હું અહીંયા એક પડદો રાખી દઉં, પડદો, અને પડદામાં અહીંયા ઘાટો વાયોલેટ એટલે કે જાંબલી રંગ જોવા મળે. પછી એના કરતા આછો બ્લુ રંગ જોવા મળે એટલે કે વાદળી રંગ જોવા મળે. તો બીજા એકેય રંગ નથી જોવા મળતા, ખાલી એકાદો રંગ વધારે જોવા મળે. થોડો ઘણો યેલો, થોડો ઘણો બ્લુ, જાનની વાલી પીનારાના 7 રંગ જોવા નથી મળતા. તો પ્રશ્ન એવો છે કે ભાઈ જો આ ટ્યુબની અંદર હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે છે તો હાઇડ્રોજન વાયુમાંથી જ્યારે સૂર્યપ્રકાશ આપાત કરવામાં આવે તો એની અંદરથી જ્યારે વિકિરણ આપાત થશે ત્યારે 7 રંગના વિકિરણ જોવાને મળે, બદલે કોઈ અમુક જ વિકિરણ કેમ જોવા મળે જ્યારે બાકીના રંગ જોવા કેમ નથી મળતા? એનો મતલબ કે લાઇન સ્પેક્ટ્રમ એટલે કે આ માત્ર એક જ રંગની જે સ્લીટ જોવા મળે છે, બહુ તો બીજી આછી મળે, મોસ્ટ ઓફ તો ઘાટી જાંબલી મળે છે હાઇડ્રોજન વાયુ માટે હોય. એને બદલે જો હિલિયમ વાયુ ભરો તો હિલિયમ વાયુ હોય તો અહીંયા યેલો કલર જોવા મળે, યેલો કલર. ઇવન તમે સોડિયમ વેપર ભરો, સોડિયમ બાષ્પ, તોય તમને અહીંયા યેલો જોવા મળે. પોટેશિયમની બાષ્પ જો ભરશો અહીંયા તો તમને જાંબલી રંગ જેવું જોવા મળશે. પણ ટૂંકમાં જુદા જુદા પરમાણુ કે જુદા જુદા વાયુને ભરો તો એને આધારે અહીંયા જે વર્ણપટ મળશે, મતલબ કે જે અમુક સૂર્યપ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે એમાંથી પસાર થતા વિકિરણો ચોક્કસ રંગના જ જોવા મળે, 7 રંગ નથી જોવા મળતા. એવું કેમ? મતલબ આને કહેવાય રેખીય વર્ણપટ. આ રેખીય વર્ણપટ આવું શું કરવાને થાય છે? એ તો રુથરફોર્ડનો તો આઉટ ઓફ સિલેબસ હતો, બરાબર. તો આવા બધા મુદ્દા એવા છે કે જે રુથરફોર્ડના નમૂનાની મર્યાદાઓ છે. આ મર્યાદાઓને સંતોષવું, કેમ કે મર્યાદા ઊભી કરવા વાળો મૂર્તિઓ કોણ? નીલ બોર. તો હવે નીલ બોર છે પરમાણુ અંગેની અભિધારણા આપશે. જો આ બધી ઘટનામાં ક્યાંય ન્યુટ્રોનની વાત હજી નથી આવી, કેમ કે ન્યુટ્રોન શોધાણો નહોતો. હવે આપણે ન્યુટ્રોનની શોધ અંગેની વાત કરીએ, પછી પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર, આઇસોટોપ, આઇસોટોન, એના બધા વિશે ચર્ચા કરીએ. કેમ કે અત્યારે આપણે 1880માં જીવતા હતા, હવે આપણે 1930-40ના દાયકામાં વયા જાય. એટલે 1932માં ચેડવિક નામના વ્યક્તિએ ન્યુટ્રોનની શોધ કરી. ત્યારના સમયની વાત કરીએ અને ત્યાર પછી નીલ બોહરનો પરમાણુ નમૂનો અસ્તિત્વમાં આવ્યો, તેની ચર્ચા કરશું. ચલો રેડી? ચલો દીકરા, હવે 1932માં ચેડવિક નામના વ્યક્તિએ ન્યુટ્રોનની શોધ કરી અને એ આખી રેડિયો એક્ટિવિટીના બેઝ ઉપર થતી પ્રોસેસને આધારે જ એને રચના કરી. એને કીધું કે ભાઈ એને શું કર્યું કે બેરેલિયમનો પરમાણુ લીધો. બેરેલિયમનો પરમાણુ ક્રમાંક હોય 4, બરાબર, અને પરમાણુ ભાર હોય, નોટ બેરેલિયમ બટ લિથિયમ. લિથિયમનો પરમાણુ લીધો જેનો પરમાણુ ક્રમાંક છે 3, પરમાણુ ભાર છે 7. હવે એને શું કર્યું? એના ઉપર આલ્ફા પ્રકિરણનો મારો ચલાવ્યો. એટલે એને એક વિકિરણ આપાત કર્યું અને એ છે આલ્ફા વિકિરણ. આલ્ફા વિકિરણનો મારો ચલાવ્યો, એના સાથે આલ્ફા વિકિરણનું બોમ્બાર્ડમેન્ટ કર્યું, ભટકાયો એના ઉપર. એટલે આલ્ફા વિકિરણનો મારો ચલાવ્યો. એટલે આલ્ફા વિકિરણ હોય છે ની કિરણાવલી તો કે આલ્ફા કણની. અને આલ્ફા કણ એટલે શું હોય તો કે હિલિયમ કેન્દ્ર. હિલિયમ કેન્દ્ર એટલે He+2, જેનો પરમાણુ ક્રમાંક હોય 2, પરમાણુ ભાર હોય 4. એટલે હવે શું થયું કે જ્યારે કેમ કે આલ્ફા કણ હોય ને તાકાત વાળો હોય. ઘણાને રુથરફોર્ડની પરમાણુ જે હમણાં જોઈ ગયા ને એમાં ઘણાને આવો પ્રશ્ન થયો, સર પરમાણુનો ખાલી મોટા ભાગનો ભાગ ખાલી હોય અને એમાં તમે કે આમ આલ્ફા વિકિરણ ભલે સીધો નીકળતો એમાં ના નહીં, પણ હમણાં તો જ્યારે રુથરફોર્ડે એવું કીધું કે પરમાણુમાં ફરતે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન તો ઋણ વીજભારિત હોય અને આલ્ફા કણ તો ધન વીજભારિત હોય. તો જ્યારે ભલે નો ડાઉટ કેન્દ્ર સાથે આલ્ફા કણ અથડાયની તો કાંઈ નહીં, ઉપરના ભાગમાંથી જ્યારે હવામાંથી પસાર થતો હોય ને ત્યાં ફરતે આમ ઇલેક્ટ્રોન નીકળે તો ફાટી દઈને ચોટી ન જવો જોઈએ, ઇલેક્ટ્રોનને એને આકર્ષી ન લેવો જોઈએ, નહીં આકર્ષે.
હિલિયમ કેન્દ્ર એટલે આલ્ફા વિકિરણના માર્ગમાં કોઈ ફેરફાર સીધો જ નીકળે, કેમ કે એમાં ઇલેક્ટ્રોન એનો વાળે વાકો નહીં કરે, કેમ કે ઇલેક્ટ્રોનના કણ એટલે ઇલેક્ટ્રોનની જે તાકાત છે એના કરતા આલ્ફા કણની તાકાત જબરજસ્ત છે. એ ઇલેક્ટ્રોન છે એ આલ્ફા કણના માર્ગને વિચલિત નહીં કરી શકે. ખુલ્લા વનમાં ખુલ્લા મેદાનમાં હાથી દોડ્યો જતો હોય તો આડા ઉંદેડા એને રોકવાની કે આકર્ષવાની ક્ષમતા ન કરે કે તાકાત ન બતાવે. ત્યાં ઉંદેડા રસ્તા છોડીને દે, કેમ કે જો ઉંદેડું એ હાથી દોડતો હોય ને એને આકર્ષવાને રોકવા પ્રયત્ન કરે તો ઉંદેડાના ચેપા નીકળી જાય. બરાબર, એટલે કંઈક એવું બે વચ્ચે ઉર્જાનો ડિફરન્સ એટલે મગજમાં રાખવું. આલ્ફા કણનો મારો ચલાવ્યો તો એને પ્રાયોગિક રીતે એક વસ્તુ જોવા મળી, એને એવું જોયું કે ભાઈ એમાંથી બોરોન પરમાણુ બન્યો. શું બન્યું? બોરોન બન્યો પરમાણુ. આ કેન્દ્રીય પ્રક્રિયા હોય છે, એને કહેવાય કેન્દ્રીય પ્રક્રિયા. લિથિયમના પરમાણુ ઉપર આલ્ફા પ્રકિરણનો એવો તીવ્ર મારો ચલાવ્યો કે આલ્ફા પ્રકિરણ એટલી તાકાત સાથે લિથિયમ કેન્દ્રમાં ભટકાય કે લિથિયમના કેન્દ્રની અંદર ઘૂસી ગયું. લિથિયમના કેન્દ્રની અંદર ઘૂસી ગયું એટલે લિથિયમમાંથી બોરોન બની ગયું. શું કરવાનું? કેમ કે આ લિથિયમના પરમાણુ ક્રમાંક 2 એમાં કોણ ભેગું જોઈન્ટ થયું તો કે પ્લસ એટલે વત્તા થયું ને આલ્ફા પ્રકિરણનો મારો ચલાવ્યો હિલિયમ એટલે 3 ને 2 5 એટલે બોરોનનો પરમાણુ ક્રમાંક તો થઈ ગયો 5. કેમ કે આ હિલિયમ એમાં પરમાણુ ક્રમાંક છે 2 એટલે 2 પ્રોટોન આમાં હોય. લિથિયમ એમાં પરમાણુ ક્રમાંક છે 3 પ્રોટોન આમાં હોય. તો આમાં ટોટલ કેટલા પ્રોટોન થઈ ગયા? 5 પ્રોટોન થઈ ગયા. અને આ બોરોન છે મળ્યો એનો પરમાણુ ભાર મળ્યો 10. પરમાણુ ભાર કયો મળ્યો? 10. બોરોનનો સમસ્થાનિક, બોરોનના 2 સમસ્થાનિક છે B10 B11. હમણાં આપણે સમસ્થાનિક વિશે ચર્ચા કરશું. તો બોરોનનો સમસ્થાનિક છે B10 મળ્યો. પણ તમે જોશો આ સમસ્થાનિક આ પરમાણુ ભાર છે. હવે તમને એમ થાય કે આ પરમાણુ ભાર છે તો આ પરમાણુ ભાર 4, આ પરમાણુ ભાર 7. હિલિયમ કેન્દ્ર લિથિયમના કેન્દ્રમાં ઘૂસી ગયું તો 7 વજના ને 4 આ 7 ને 4 11 થવું જોઈએ ને, આ તો 10 જ નીકળ્યું. પણ ત્યારે ખરેખર એક કણ ન્યુટ્રોન ઉત્પન્ન થયો, આ વિકિરણ ઉત્પન્ન થયું અને જેને ગેમા રેઝ તરીકે ઓળખવામાં આવ્યો. ખૂબ જ પ્રચંડ ઉર્જા ધરાવતા ગામા રેડિયેશન, જબરજસ્ત. જ્યારે ન્યુક્લિયર બ્લાસ્ટ થાય, જેને કહે ને અણુ બોમ્બ વિસ્ફોટ, ન્યુક્લિયર બ્લાસ્ટ થાય ત્યારે ગેમા રેડિયેશન સિક્રેટ થાય. જ્યારે આ ગેમા રેડિયેશન પ્રોડ્યુસ થાય જ્યાં ન્યુક્લિયર બ્લાસ્ટ થાય ને ત્યાં આજુબાજુના હજારો કિલોમીટરમાં માણસોની બેક્ટેરિયા ન બચે. આનું આજુબાજુના 50-100 કે 200 કિલોમીટરની આસપાસ તો ટેમ્પરેચર થાઉઝન્ડ્સ ઓફ ડિગ્રી સેલ્સિયસમાં જતું રહે. એટલી પ્રચંડ તાકાત ધરાવે. આવા ન્યુટ્રોનના એક રેડિયેશન્સ ડેવલપ થયા આની અંદરથી અને ત્યારે ન્યુટ્રોનની શોધ થઈ. કેમ તો કે ભાઈ છે ને કેવી આ રેડિયેશન છે નવો ન્યુટ્રલ રેડિયેશન છે. પરમાણુમાંથી એક ન્યુટ્રલ પરમાણુ ઉત્પન્ન થાય છે આવું પરમાણુ કણ તરીકે. કેવું ક્યારે ખબર પડી તો કે જો આલ્ફા વિકિરણ હતા ને, આલ્ફા વિકિરણ એટલે આલ્ફા કણ જેને આપણે શું કીધા? હિલિયમ કેન્દ્રો, હિલિયમ +2 કેન્દ્ર. બરાબર. હવે એની વિકિરણની કિરણાવલીને જ્યારે આમ પાસ થતી હોય અને અહીંયા વીજ પ્રવાહ પસાર કરવામાં આવે, માની લઈએ અહીંયા છે નેગેટિવ પોલ, અહીંયા છે પોઝિટિવ પોલ. તો આ જે વિકિરણ છે એ વિકિરણ છે આ બાજુ વિચલિત થાય, મતલબ બાહ્ય વિદ્યુતીય ક્ષેત્રમાં આલ્ફા કણ વિચલન પામે. બીટા કણની વાત કરીએ તો બીટા કણ છે ઇલેક્ટ્રોનની કિરણાવલી છે. હવે એ બીટા વિકિરણની વાત કરીએ તો અહીંયા માનો કે આ નેગેટિવ પોલ રાખીએ અને અહીંયા પોઝિટિવ પોલ રાખીએ અને આ વિકિરણ જ્યારે આમ પસાર થાય ને તો એ નીચે તરફ વળી જાય, નીચે તરફ. કેમ કે ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત કણ છે, ધન ધ્રુવ બાજુ આકર્ષાય અને હિલિયમ કેન્દ્ર છે ધન વીજભારિત વિકિરણ છે, ઋણ ધ્રુવ બાજુ આકર્ષાય. એટલે આ કહી શકાય કે આ વિકિરણ કેવું થયું? ધન વીજભારિત વિકિરણ. ધન વીજભારિત વિકિરણ. આ કેવું થયું? ઋણ વીજભારિત વિકિરણ. પરંતુ જ્યારે ન્યુટ્રોનની કિરણાવલી હતી, આ ન્યુટ્રોનની કિરણાવલીના માર્ગમાં જ્યારે આ ઋણ ધ્રુવ કે ધન ધ્રુવ મૂકવામાં આવ્યા ત્યારે એ વિચલન થયું નહીં. સાંભળજો, ગેમા રેઝ નું વિચલન થયું નહીં. મતલબ આ કોઈ એવા પરમાણુનું વિકિરણ છે, એવા સૂક્ષ્મ કણનું વિકિરણ છે કે જે સ્વભાવે ન્યુટ્રલ છે. કેમ કે નથી ધન વીજભાર બાજુ આકર્ષાતું, નથી ઋણ વીજભાર બાજુ આકર્ષાતું. એટલે આ કહેવાય તટસ્થ કણની કિરણાવલી. તટસ્થ એટલે ન્યુટ્રલ
અને ન્યુટ્રલ એવો કણ એટલે કે એટમ એને કહેવાય ન્યુટ્રોન, બરાબર, એના પરથી ન્યુટ્રોન વર્ડ આવ્યો. એટલે આ ન્યુટ્રોન છે ગેમા રેડિયેશન છે જે વીજભારની એટલે કે ધન કે ઋણ બાહ્ય વીજભારિત ક્ષેત્રમાં વિચલન પામતું નથી, ત્યારે ન્યુટ્રોનની શોધ થઈ. બરાબર, તો અહીંયા આપણે ન્યુટ્રોન, ઇવન તમે બોરોન ઉપર તમે બોમ્બાર્ડમેન્ટ કરો, આલ્ફા પાર્ટિકલનું બોરોન ઉપર બોમ્બાર્ડમેન્ટ કરો તો બોરોનનો પરમાણુ ભાર છે 5, પરમાણુ ક્રમાંક છે 5, એમાં આલ્ફા પાર્ટિકલ નાખો તો એમાંથી નાઇટ્રોજન પ્રોડ્યુસ થાય, કેમ કે એનો પરમાણુ ક્રમાંક 2 અંદર એન્ટર થઈ જશે, એટલે 5 ની 2 સાથે નાઇટ્રોજન પરમાણુ થાય, નાઇટ્રોજનનો સમસ્થાનિક પ્રોડ્યુસ થાય. બરાબર, તો અહીંયા આપણે ન્યુટ્રોનની શોધ વિશેની ચર્ચા કરી ગયા. તો આને આધારે મેં એ કીધું કે હિલિયમ કેન્દ્ર છે, આલ્ફા કણ એ બાહ્ય વીજ ક્ષેત્રમાં વિચલન પામે, બીટા રેડિયેશન બાહ્ય વીજ ક્ષેત્રમાં વિચલન પામે, પણ ગામા રેડિયેશન છે બાહ્ય વીજ ક્ષેત્રમાં વિચલન પામતા નથી. રેડી? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર ડિસ્કસ કરીએ અને એ છે પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર, સમસ્થાનિકો, સમભારિકો, આઇસોટોન, આઇસોડાયાફર્સ, એક્સેટ્રા એક્સેટ્રા. ચાલો દીકરાઓ, હવે આપણે આગળનો પોઈન્ટ ડિસ્કસ કરીએ અને એ છે કોઈ પણ પરમાણુનો પરમાણુ ક્રમાંક કેને કહેવાય, પરમાણુ ભાર કેને કહેવાય. દીકરાઓ, કોઈ પણ પરમાણુને દર્શાવવા માટે કોમન સંજ્ઞા વપરાય છે, અને સંજ્ઞા છે, ધારી લો કે મારી પાસે કોઈ એક પરમાણુ છે X, તો એમને અહીંયા Z અને ઉપર A દ્વારા દર્શાવાય, અથવા તો X અને અહીંયા Z અને ઉપર A દ્વારા દર્શાવાય. જ્યાં Z છે એ પરમાણુ ક્રમાંક છે અને A છે એ પરમાણુ ભાર છે. પરમાણુ ક્રમાંક છે એ પ્રોટોનની સંખ્યા દર્શાવે અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે જ્યારે એ પરમાણુ ન્યુટ્રલ હોય ત્યારે. જ્યારે પરમાણુ ભાર છે એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. એટલે જો તમારે કોઈ પણ તત્વ માટે ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય તો શું કરવું? તો દીકરાઓ, ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે ન્યુટ્રોનની સંખ્યા બરાબર A - Z કરવાનું, એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે. કેમ કે એ શું છે? પ્રોટોન ને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. Z છે પ્રોટોનની સંખ્યા, તો પ્રોટોન ને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળામાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરી નાખો એટલે ન્યુટ્રોનની સંખ્યા બચે, તો A - Z આ ન્યુટ્રોનની સંખ્યા મળે. પરમાણુ ક્રમાંક કેને કહેવાય? આવર્ત કોષ્ટકની રચના પરમાણુ ક્રમાંકને આધારે છે. આ આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરું છું. તો પરમાણુ ક્રમાંક એટલે તટસ્થ પરમાણુમાં રહેલા, કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો કેન્દ્રની ફરતે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ને તત્વનો પરમાણુ ક્રમાંક કેવો. પણ તટસ્થ પરમાણુ બોલવો જરૂરી છે, નહીતર કોઈ આયોનિક સ્પીસીઝની વાત કરે, લાઈક O-2 ની વાત કરે તો O-2 માં ઇલેક્ટ્રોન 10 થાય, કેમ કે ઓક્સિજનના 8 અને -2 વીજભારના 2 અને પ્રોટોન કેન્દ્રમાં 8 થાય, તો ત્યારે તમે જો 10 ઇલેક્ટ્રોન લઈને પરમાણુ ક્રમાંક 10 બોલશો તો ખોટું થશે. એટલે તટસ્થ પરમાણુ બોલવું જરૂરી છે. જો આયોનિક સ્પીસીઝ બોલે કે આયોનિક સ્પીસીઝનો પરમાણુ ક્રમાંક, તો એમાં કેવાનું ભાઈ, આયોનિક સ્પીસીઝ હોય, આયોનિક ઘટક હોય, એમાં પરમાણુ ક્રમાંક કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આધારે નક્કી કરાય. કેમ કે આયન હોવાને કારણે જો ધન ભાર હોય તો ઇલેક્ટ્રોન ઓછા બતાવે, ઋણ ભાર હોય તો ઇલેક્ટ્રોન વધુ બતાવે, તો તમે જજમેન્ટ ના લઈ શકો. એટલે ઓલમોસ્ટ પરમાણુ ક્રમાંક એ કેન્દ્રમાં રહેલા ધન ભાર એટલે કે પ્રોટોનને આધારે ડિસાઈડ કરાય. પણ જો તટસ્થ પરમાણુ હોય, એટલે ચોખવટ કરું છું, તટસ્થ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા તો કેન્દ્રની ફરતે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય, એટલે કે Z. પરમાણુ ભાર કેને કહેવાય? દીકરાઓ, જ્યારે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ, હવે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ, 1930s માં આવી ગયા આપણે. ન્યુટ્રોનની શોધ થઈ એટલે ન્યુટ્રોનનું વજન પણ નક્કી કરવામાં આવ્યું E/m ના વેલ્યુ ઉપરથી. હવે ન્યુટ્રોનનું વજન કેટલું છે? તો ન્યુટ્રોનનું વજન એપ્રોક્સ પ્રોટોનના વજનને મળતું છે. મેં જો એટલે પહેલા ન્યુટ્રોનની વજનની વાત કરી, ઇલેક્ટ્રોનની વજન ને પ્રોટોનનું વજન આપણે જોઈ ગયા હતા, કિલોગ્રામમાં છે, જેને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવું એટલે 10⁻³ ઓછા કરી નાખવાના, એટલે એડ કરો એટલે આ થઈ જશે -28, આ થઈ જશે -24, આ થઈ જશે -24. તમે પ્રોટોન અને ન્યુટ્રોનનું વેઇટ જોશો ઓલમોસ્ટ સિમિલર આવે છે, પણ જ્યારે વેઇટની સાપેક્ષે વાત કરીએ તો એક સિક્વન્સ જરૂર બને. ન્યુટ્રોન સૌથી ભારે હોય, પછી આવે પ્રોટોન ને પછી આવે ઇલેક્ટ્રોન. કમ્પેરેટિવલી ન્યુટ્રોન ભારે છે, થોડોક ભારે છે. એને AMU માં વેઇટ કન્વર્ટ કરીએ એટલે જે ગ્રામમાં વજન છે એને ગ્રામમાં વજન કરવું હોય તો ગ્રામમાં વજન શું કરવાનું? 10³ વડે ગુણી નાખો. 9.1 × 10⁻28 આ ગ્રામ થઈ ગયું. 1.673 × 10⁻24 ગ્રામ થઈ ગયું. ઇવન 1.675 × 10⁻24 આ ગ્રામ થઈ ગયું. આ ગ્રામમાં વજન હોય.
એને AME માં કન્વર્ટ કરવું હોય તો AME માં કન્વર્ટ કરવા માટે ડિવાઈડ બાય 1.66056 into 10 to the power -24 વડે તમે જો ભાંગી નાખો તો તમને આ વેલ્યુઝ મળશે. તો તમે આ જોઈ શકો છો પ્રોટોન અને ન્યુટ્રોનની એકબીજાની સાપેક્ષે લગભગ સમાન વજન આવે છે, જ્યારે ઇલેક્ટ્રોનનું વજન બહુ અવગણ્ય, જેને કહેવાય શૂન્ય નજીક, એટલે સાપેક્ષ વેઇટ કેટલું લેવાનું, તો કે ઇલેક્ટ્રોનનું વેઇટ 0, પ્રોટોનનું વેઇટ 1, ન્યુટ્રોનનું વેઇટ 1, સાપેક્ષ વેઇટ બેયનું સરખું લઈ લીધું. ઇલેક્ટ્રોનનું વીજભાર કેટલો છે? -1.602 into 10⁻⁻19 કુલમ. પ્રોટોનનો વીજભાર એટલો જ હોય, કેમ કે ઓવરઓલ પરમાણુ તટસ્થ હોય, જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન હોય, તો પ્રોટોનનો વીજભારની સામે ઇલેક્ટ્રોનનો વીજભાર ઓપોઝિટ હોય તો જ પરમાણુ ન્યુટ્રલ થાય. એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર છે એટલો જ પ્રોટોનનો વીજભાર પણ નિશાની અલગ, પોઝિટિવ, જ્યારે ન્યુટ્રોન તો ન્યુટ્રલ છે. રેડી? તો કોઈ પણ પરમાણુનું ટોટલ વજન કેની ઉપર હોય, તો કે ભાઈ અપરમાણુય કણના વજન ઉપર પરમાણુનું વજન હોય, પણ અપરમાણુય કણમાં ઇલેક્ટ્રોનનું વજન તો 0 સ્વીકાર્યું છે. તો પ્રોટોન અને ન્યુટ્રોનનું જે ટોટલ વજન હશે એ જ પરમાણુનું વજન હશે. આથી કોઈ પણ પરમાણુનો પરમાણુ ભાર એ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા જેટલો હોય, આ યાદ રાખજો. એટલે પરમાણુ ભાર એ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા જેટલું હોય, અને એને કહેવાય ન્યુક્લિયોન્સ. ન્યુક્લિયોન્સ એટલે કોઈ પણ પરમાણુમાં રહેલા કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુક્લિયોન્સ એટલે કહેવાય કે ન્યુક્લિયસની અંદર રહેલા ઘટક કણો, એને કહેવાય ન્યુક્લિયોન્સ. બરાબર? ચાલો, ન્યુક્લિયોન્સ બહુવચન બતાવે, કેમ કે પ્રોટોન હોય, ન્યુટ્રોન એક કરતા વધારે હોય. રેડી? ચલો, હવે નવા મુદ્દા પર આવે સમસ્થાનિકો. યાદ રાખજો, આ પરમાણુ ભાર જે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બતાવે, પરમાણુ ક્રમાંક જે પ્રોટોનની સંખ્યા બતાવે, તો Z બરાબર હોય પ્રોટોનની સંખ્યા, A બરાબર હોય પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો બેનો તફાવત લઈ લ્યો તો ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. ઓકે, હવે સમસ્થાનિકો કેને કહેવાય? એકચ્યુઅલી આ સમસ્થાનિકોની શોધ થતા જેને કહેવાય ને કે ભાઈ જે જોન ડાલ્ટનની જે કથની હતી ભૂતકાળમાં, એ બધી હવે ખોટી સાબિત થઈ. સમસ્થાનિકો એટલે એવા તત્વો કે જે આવર્ત કોષ્ટકમાં સમાન સ્થાન બતાવે. અને સમાન સ્થાન મતલબ આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુની ગોઠવણી, પરમાણુનું સ્થાન તેના પરમાણુ ક્રમાંકને આધારે આપ્યું છે. મતલબ જેનો પરમાણુ ક્રમાંક સરખો હોય ને એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન સરખું હોય, જેનું સ્થાન સમસરખું એને કહેવાય સમાન સ્થાન ધરાવતા ઘટકો, એટલે કે સમસ્થાનિકો. સમ એટલે આઈસો અને સ્થાન પોઝિશન, ટોપ. આપણે કે ટોપ ઉપર પહોંચવું છે, ટોપ પોઝિશન. બરાબર? તો આઈસોટોપ એટલે સમસ્થાનિકો. મતલબ એવા પરમાણુઓ કે જેમના પરમાણુ ક્રમાંક સરખા હોય પણ પરમાણુ ભાર જુદા જુદા હોવા જોઈએ. જો પરમાણુ ભાર એ સરખા અને પરમાણુ ક્રમાંક એ સરખા તો એ જ પરમાણુ થયો. એટલે એવા પરમાણુઓ કે જેમના પરમાણુ ક્રમાંક સરખા પણ પરમાણુ ભાર જુદા, તેને કહેવાય સમસ્થાનિકો. એક્ઝામ્પલ્સ આપું છું. લોટ્સ ઓફ સમસ્થાનિકો છે. ઓલમોસ્ટ એલિમેન્ટ્સના સમસ્થાનિકો અવેલેબલ હોય, પણ મેં 3-4 એક્ઝામ્પલ આપ્યા છે. બોરોનનો સમસ્થાનિક, જેનો પરમાણુ ક્રમાંક એ સમાન છે, 2 બોરોન, એક બોરોન B10 B11. બરાબર? આ 20% હોય, 80% કુદરતમાંથી મળે છે. બરાબર? જે આપણે ચેપ્ટર નંબર 1 માં સરેરાશ પરમાણુ ભારમાં જોઈ ગયા હતા. કોઈ પણ તત્વનું સરેરાશ પરમાણુ ભાર કેમ શોધવું, તો કે કુદરતમાંથી મળતા પ્રમાણ એને ગુણ્યાનો પરમાણુ ભાર ભાંગ્યા 100. આ એક મેથડ આપણે જોઈ ગયા છીએ ચેપ્ટર નંબર 1. બરાબર? મોલ કોન્સેપ્ટમાં જોઈ ગયા છીએ સરેરાશ પરમાણુ ભાર. એને આધારે કોઈ પણ પરમાણુનો પરમાણુ ભાર આપવામાં આવે એટલે પરમાણુ ભાર ઓલમોસ્ટ ઘટકોના પોઈન્ટમાં બતાવે, ફ્રેક્શનમાં આવે. ચાલો, એવી રીતે આ કાર્બનના 2 સમસ્થાનિક તમને દર્શાવ્યા છે. એકચ્યુઅલી કાર્બનના 3 સમસ્થાનિક હોય, C12 C13 C14, જેમાં દરેક કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, પરમાણુ ભાર અલગ અલગ. મતલબ ત્રણેય એકબીજાથી જુદા ક્યાં પડે? ન્યુટ્રોનની સંખ્યા. આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય, તો કે આમાં બેમાં ન્યુટ્રોનની સંખ્યા 5, આમાં ન્યુટ્રોનની સંખ્યા 6. કેમ ખબર પડી? A Z કરો એટલે તમને ન્યુટ્રોનની સંખ્યા મળે. તો આમાં ન્યુટ્રોન જુદા જુદા. મતલબ પરમાણુ સમસ્થાનિકો હોય ને એમાં પરમાણુ ક્રમાંક સરખો પણ પરમાણુ ભાર જુદો. એનું મુખ્ય કારણ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા જુદી હોય. એટલે અહીંયા જે થોમ્સન પણ ખોટો સાબિત થતો હતો. બરાબર? તો આ સમસ્થાનિકો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, જેમાં અહીંયા ન્યુટ્રોનની સંખ્યા 0, અહીંયા ન્યુટ્રોનની સંખ્યા છે 1, અહીંયા ન્યુટ્રોનની સંખ્યા છે 2. જેમાં આ ટ્રિટિયમ છે એ રેડિયો એક્ટિવ છે. રેડિયો એક્ટિવ તત્વ છે જે કુદરતમાંથી બહુ અલ્પ પ્રમાણમાં મળે છે, દરિયામાંથી જ મળે છે.
સમભારિકો કેને કહેવાય? સમભારિકો એટલે ભાર, વજન, આઇસોબાર, જે તત્વના પરમાણુ ભાર સરખા હોય, મતલબ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સમાન થવો જોઈએ. પ્રોટોન ને ન્યુટ્રોન સરખા હોય એવું નથી કહેતો. પ્રોટોન ને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સરખો થાય. લાઈક એકમાં 6 પ્રોટોન છે, 6 ન્યુટ્રોન છે, તો 12 થયા. તો બીજામાં એવું બની શકે 5 પ્રોટોન ને 7 ન્યુટ્રોન, તોય સરવાળો 12 થાય. એટલે કે બેયનો સરવાળો સમાન થવો જોઈએ, એને સમભારિકો કહેવાય. એનું એક્ઝામ્પલ જોજો. પરમાણુ ભાર સમાન પણ પરમાણુ ક્રમાંક જુદા, એવા તત્વોને સમભારિકો કહેવાય. લાઈક ટ્રિટિયમ અને હિલિયમ, આ બંને એકબીજા, આ પ્રોટોનનો હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, હિલિયમનો સમસ્થાનિક છે. બેનો ઝેડ અલગ અલગ છે, બેના પરમાણુ ક્રમાંક અલગ અલગ, પણ બેના પરમાણુ ભાર સરખા છે. કેમ કે આમાં 1 પ્રોટોન 2 ન્યુટ્રોન, જ્યારે આમાં 2 પ્રોટોન 1 ન્યુટ્રોન થશે. સરવાળો 3. આર્ગોન 18 પ્રોટોન પરમાણુ ક્રમાંક અને કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20, પણ બેનો પરમાણુ ભાર 40 છે. કેમ કે એમાં 22 ન્યુટ્રોન, એટલે 18 ને 22 ટોટલ 40, અને એમાં 20 પ્રોટોન ને 20 ન્યુટ્રોન, તો 20 ને 20 40. પરમાણુ ભાર જેના સમાન છે પણ પરમાણુ ક્રમાંક જુદા જુદા, તેને કહે સમભારિકો. અહીંયા કાર્બનનો સમસ્થાનિક જો C6C14 7N14. અહીંયા કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, બે તત્વ જુદા જુદા પણ બેનો વજન સરખું, સમભારિકો. બરાબર. તો અહીંયા છે ને આ મેથડમાં સમભારિકોની વાત આવે ને ત્યારે મેન્ડેલીફ, દમિત્રી મેન્ડેલીફનો આવત કોષ્ટકમાં લોચા થાય. મેન્ડેલીફે પરમાણુ ભારને આધારે પરમાણુને ગોઠવા, તો આ તો કાર્બન થઈ ગયો, ના નાઇટ્રોજન થઈ ગયો, બેનું સ્થાન થોડી સરખું આવશે. એટલે સમસ્થાનિકો અને સમભારિકોની બાબતમાં દમિત્રી મેન્ડેલીફની એરેન્જમેન્ટ એ ખોટી હતી. રેડી? ચાલો. હવે તુલ્યાંતરી ન્યુક્લિયોન્સ એટલે કે આઇસોડાયાફર્સ કેને કહેવાય? તો કે ભાઈ એવા પરમાણુઓ ગોતવાના કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો તફાવત એટલે કે બાદબાકી હરખી આવવી જોઈએ. સાંભળજો, એવા પરમાણુઓ કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સરખો આવે. જોજો, હું તમને એક્ઝામ્પલ આપું. અહીંયા છે, અહીંયા માટે હું n-p ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો તફાવત ગણીએ. જો આમાં પ્રોટોન છે 5 અને પરમાણુ ભાર છે 11, તો ન્યુટ્રોન કેટલા થાય? ન્યુટ્રોન શોધવા હોય તો a-z એટલે 11 - 5 એટલે 6. તો પ્રોટોન, આ 6 ન્યુટ્રોન અને 5 પ્રોટોન, તફાવત આવ્યો 1. આમાં જુઓ, પરમાણુ ક્રમાંક 6 એટલે પ્રોટોન 6 અને ન્યુટ્રોન કેટલા? તો 13 - 6 એટલે 7. તો ન્યુટ્રોનની સંખ્યા કાર્બનમાં આ સમસ્થાનિકમાં થઈ 7, પ્રોટોનની સંખ્યા થઈ 6. બરાબર. ન્યુટ્રોન ક્યાંથી મળે? a-z કરો એટલે ન્યુટ્રોન મળે. તો ન્યુટ્રોનની સંખ્યા આમાં આવે છે કેટલી? 7. પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંકને આધારે 6, તો ન્યુટ્રોન માઇનસ પ્રોટોનની સંખ્યા કરો તો આમાં આવે છે 1. તો જો તફાવત બેનો સરખો આવ્યો તો આ બંને તત્વ એકબીજાના આઇસોડાયાફર્સ કહેવાય. આમાં ન્યુટ્રોનની સંખ્યા માઇનસ પ્રોટોનની સંખ્યાનો તફાવત કેટલો થાય જોઈએ? પરમાણુ ક્રમાંક 7, પરમાણુ ભાર 15, 15 માંથી 7 બાદ કરો તો 8. તો 8 ન્યુટ્રોન અને 7 પ્રોટોન એટલે તફાવત ન્યુટ્રોન માઇનસ પ્રોટોન 1. હવે આમાં 9 પ્રોટોન અને 10 ન્યુટ્રોન, તો તફાવત કેટલો આવશે? 1. તો આ બંને એકબીજાના ડાયાફર્સ થયા. હવે નેક્સ્ટ જોઈએ, આઇસોટોન. આઇસોટોન કેને કહેવાય? તો કે એવા પરમાણુઓ કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, એટલે પરમાણુ ભાર માઇનસ પરમાણુ ક્રમાંક, એટલે બંનેનો પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંકનો તફાવત સરખો આવે. આઇસોટોન કહેવાય. લાઈક જુઓ, હાઇડ્રોજન અને હિલિયમના 2 સમસ્થાનિક બતાવ્યા છે. હાઇડ્રોજનનો સમસ્થાનિક 1H3 એટલે ટ્રિટિયમ, અને આ થઈ ગયો હિલિયમ 2He4. તો આમાં 3 - 1 એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? a-z એટલે 2. આમાં ન્યુટ્રોનની સંખ્યા 4 - 2, a-z 4 - 2 એટલે આ થઈ ગયું 2. તો 2 માં ન્યુટ્રોનની સંખ્યા સરખી, તો આને કહેવાય આઇસોટોન. ચલો અહીંયા જુઓ, પોટેશિયમ માટે પરમાણુ ક્રમાંક 19 અને પરમાણુ ભાર 39, તો 19 અને 39, તો z - a-z 39 - 19 એટલે ન્યુટ્રોનની સંખ્યા એવી 20. અહીંયા જુઓ 40 - 20, તો અહીંયા પણ આવી ગયું 20. ચાલો રેડી? એટલે આ ન્યુટ્રોનની સંખ્યા થઈ સરખી, તો આ બંને કે એકબીજાના આઇસોટોન. ન્યુટ્રોન જોઈ લેવાના a-z કરીને, 2 પરમાણુના a-z સરખા હોય તો એને આઇસોટોન કહેવાય, એટલે કે ન્યુટ્રોન સરખા હોય. આમાં જોઈ શકો છો, આમાં ન્યુટ્રોનની સંખ્યા તો કે 13 - 6 એટલે ટોટલ કેટલા થાય ન્યુટ્રોનની સંખ્યા? તો કે 7. અને આમાં 14 - 7 તો ન્યુટ્રોનની સંખ્યા થઈ 7. બે સરખા, તો આઇસોટોન. બીજું આઇસો ઇલેક્ટ્રોન અને સમવિન્યાસી. વિન્યાસ એટલે કોન્ફિગ્યુરેશન, આઇસો કોન્ફિગ્યુર. બરાબર, એને કહેવાય આઇસો કોન્ફિગ્યુર. અને આને કહેવાય આઇસો ઇલેક્ટ્રોન. આઇસો ઇલેક્ટ્રોન એટલે સમ ઇલેક્ટ્રોનીય, જેના કોઈ એવા આયનો લ્યો કે એવા પરમાણુ લ્યો કે એવા અણુઓ લ્યો કે
કે જેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તેને કહેવાય આઇસો ઇલેક્ટ્રોન. દાખલા તરીકે જો ક્લોરીન છે તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 અને -1 એટલે ટોટલ ઇલેક્ટ્રોન થાય 18. તો આમાં ઇલેક્ટ્રોન થઈ ગયા 18 અને આમાં આર્ગોનમાં ઇલેક્ટ્રોન હોય 18 કેમ કે એનો પરમાણુ ક્રમાંક 18 છે. હવે ઓક્સિજન H2O માં ઓક્સિજનમાં 8 અને 2 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન થાય 2, 8 ને 2 ટોટલ 10 ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજનના 7 અને 3 હાઇડ્રોજનના થઈને 3 ટોટલ આમાંય થઈ ગયા 10 ઇલેક્ટ્રોન. તો H2O અને એમોનિયા એ એકબીજાના આઇસો ઇલેક્ટ્રોન કહેવાય. અહીંયા H2O ના 10 ઇલેક્ટ્રોન હોય અને HF માં ફ્લોરિનના 9 અને હાઇડ્રોજનનો 1 કેમ કે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે તેમાં 9 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે એમાં 1 ઇલેક્ટ્રોન. ટોટલ બેનો સરવાળો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 10 ઇલેક્ટ્રોન. તો આ બંને એકબીજાના શું થયા? આઇસો ઇલેક્ટ્રોન. અહીંયા જુઓ એમોનિયામાં નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન 7 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનમાં 3 ના થઈને ટોટલ 10 ઇલેક્ટ્રોન. અહીંયા કાર્બનના 6, હાઇડ્રોજનના 4 ટોટલ 10 ઇલેક્ટ્રોન. તો આ બંને થયા એકબીજાના આઇસો ઇલેક્ટ્રોન. નેક્સ્ટ પોઈન્ટ બીજું જોઈએ તો સમવિન્યાસી. આમાં છે ને ક્યારે બે મુદ્દા જોવાના છે. સમવિન્યાસી એટલે એવા સ્પીસીઝ કે જેમાં પરમાણુની સંખ્યા સરખી હોય અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, બે જોવાનું. પરમાણુ સરખા થવા જોઈએ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થવી જોઈએ, એને કહેવાય સમવિન્યાસી. એનું એક્ઝામ્પલ જુઓ. જો C અને O2 એટલે 3 પરમાણુ થયા અને ઇલેક્ટ્રોન કાર્બનના 6 અને ઓક્સિજન 8 દુને 16 ને 6 બીજા 22 એટલે 22 ઇલેક્ટ્રોન. તો આમાં નાઇટ્રોજન અને ઓક્સિજન 3 પરમાણુ થવા જોઈએ, બરાબર? 3 પરમાણુ અને ઇલેક્ટ્રોન તો કે નાઇટ્રોજનના 7 દુ 14 અને ઓક્સિજનના 8 એટલે 14 ને 8 22 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 22 ઇલેક્ટ્રોન ને 3 પરમાણુ, તો આ બંને એકબીજાના શું થયા? સમવિન્યાસી. એવી રીતે કેલ્શિયમમાં 20 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન 8 ઇલેક્ટ્રોન ટોટલ થઈ ગયા 28 ઇલેક્ટ્રોન. પરમાણુની સંખ્યા થઈ ગઈ 2. તો આમાં પણ પોટેશિયમના 19 ઇલેક્ટ્રોન, ફ્લોરિનના 9 ઇલેક્ટ્રોન, ટોટલ થઈ ગયા 28 ઇલેક્ટ્રોન. પરમાણુની સંખ્યા થઈ ગઈ 2. તો આ બધા શું થયા? સમવિન્યાસી. ચાલો રેડી? તો ચાલો દીકરા અત્યારે આપણે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે નીલ બોહરના પરમાણુ નમૂના તરફ આગળ વધશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કેલ્ક્યુલેટિવ, એમાંથી સૌથી વધારે પ્રશ્ન પૂછાઈ શકે ગણતરીઓ માટે. તો ચાલો દીકરા નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.